લીધેલી જે ગામ છે એમાંની જાસ્પર સ્કૂલના વિદ્યાર્થીઓ છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે બેન, તમે કહો છો ગામ દત્તક લીધા છે, ત્યાં સંસ્થાઓમાં કામ કરો છો, તો એવા 30 વિદ્યાર્થીઓને બેસાડો કે જ્યારે મંચ પર મહાનુભાવો પાસેથી ડિગ્રી લે આજના વિદ્યાર્થીઓ, તો આવતીકાલના જે વિદ્યાર્થીઓ છે તેમની આંખોમાં એક સ્વપ્ન અંજાવવું જોઈએ. એવા વિચાર અમને આપનાર તેવા માનનીય શિક્ષણ મંત્રી શ્રી આદરણીય ઋષિકેશભાઈનું હૃદયથી સ્વાગત કરું છું. બેન, આપણી યુનિવર્સિટી A++ લાવી, ખૂબ ખુશી થઈ. હવે શું બેન, આપણી યુનિવર્સિટી હજી આગળ વધી, હવે શું? એટલે હવે શું, ખૂબ અભિનંદન. અને હવે શું, હવે શુંના પ્રશ્નથી આગળ કંઈક હજી આગળ કરવાનું બાકી છે, માઇલસ્ટોન આપે છે. કોઈ પણ પ્રશ્ન હોય તો યુનિવર્સિટીમાં અમે સાથે છીએ તેવું અમને હંમેશા પ્રતીત કરાવનાર તેવા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. યુનિવર્સિટીએ જે કંઈ પણ આજે આકાર લીધો છે, કાર્ય થયું છે, તે બધામાં અમારી સાથે સતત સાથ સહકાર આપનાર, અમારી સાથે ઊભા રહેનાર, અમારી સાથે દિવસ રાત કાર્ય કરનાર તેવા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તથા એકેડેમિક પ્લાનિંગ બોર્ડના સભ્યશ્રીઓનું હું સ્વાગત કરું છું. અન્ય યુનિવર્સિટીમાંથી આજે અહીંયા ઉપસ્થિત રહેલ પધારેલ તેવા માન્ય કુલપતિશ્રીઓનું હું સ્વાગત કરું છું. હું સ્વાગત કરું છું અમારા સેન્ટર્સના પ્રિન્સિપલશ્રીઓ, જે અમારો ચહેરો છે, તેવા કોઓર્ડિનેટરશ્રીઓ, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું સ્વાગત કરું છું અહીંયા સર્વ પધારેલ મીડિયાકર્મીશ્રીઓનું. અને કોઈ પણ વિશ્વવિદ્યાલયનો જે આત્મા છે, જીવ છે, તેવા મારા ખૂબ વાલા વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે જ્યારે આપણે આ કાર્યક્રમમાં ભેગા થયા છીએ, સામાન્ય રીતે એવું કહેવાય કે બુદ્ધ જ્યારે વૃક્ષ નીચે બેસે ત્યારે એ બોધિ વૃક્ષ બને છે. એ જ રીતે કોઈ પણ વિશ્વવિદ્યાલય ત્યારે વિદ્યાલય બેસે છે, બને છે કે જ્યારે વિદ્યાના અર્થી, કર્મી, કર્મઠ લોકો પધારે. આજે અમારી માટે ખૂબ ખુશીની વાત છે કે જેણે એક કે બીજા સ્વરૂપે વિદ્યા માટે જીવન સમર્પિત કર્યું છે તેવા મહાનુભાવો આપણે મંચ પર આજે ઉપસ્થિત છે. આજનો કાર્યક્રમ એ અમારી માટે એક 3 પ્રકલ્પ લઈને આવે છે. એટલે એ 3 ત્રિવેણી સંગમ છે. સૌ પહેલું આજે બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ છે, જે અમારી માટે યુનિવર્સિટીનું અસ્તિત્વ તેની સાથે જોડાયેલું છે, ખૂબ મોટો પ્રસંગ છે. બીજો પ્રસંગ, આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પદવી લઈ, મેડલ લઈ આગળ વધી રહ્યા છે. અને ત્રીજો બહુ મોટો પ્રસંગ અમારી માટે કહેવાય તે છે કે યુનિવર્સિટી 2 દિવસ પહેલાં, પરમ દિવસે તે UGC દ્વારા ગુજરાતની પ્રથમ કેટેગરી 1 યુનિવર્સિટી ડિક્લેર થઈ છે. આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો. આદરણીય ગવર્નરશ્રી તથા આદરણીય મંત્રીશ્રીઓ, આ સતત આપના સહકાર, માર્ગદર્શનને કારણે આ શક્ય બન્યું છે કે ભારતની એકમાત્ર સ્ટેટ ઓપન યુનિવર્સિટી જેને કેટેગરી 1નું બિરુદ મળ્યું છે તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે. જેમ ભોજનના થાળમાં ઉપર તુલસી પત્ર હોય, તેમ તુલસી પત્ર જેવો આજનો અમારો એક કાર્યક્રમ જે છે કે અમારા દિવ્યાંગ તથા જેલમાં જે લોકો ભણી રહ્યા છે, શિક્ષા સાથે જોડાઈ રહ્યા છે, તેવા લોકોએ બનાવેલી વસ્તુઓનું બહાર એક્ઝિબિશન, પ્રદર્શની કરી છે. હું આપ સૌને વિનંતી કરીશ કે એ તુલસી પત્રની પણ મુલાકાત લેજો, કારણ કે એ આપણા સમાજનો એક હિસ્સો છે. એક વખત આપણે આવતીકાલ એવી બનાવવી છે કે જ્યારે સમાજમાં કોઈ જુદા ન હોય. G20 આઝાદી કા અમૃત મહોત્સવ, આની જ્યારે સમગ્ર ભારત ઉજવણી કરી રહ્યું હોય, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં, તેમના માર્ગદર્શનમાં, ત્યારે અમને ખુશી એટલા માટે થાય કે આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીની વાત કરે છે. G20 છે એ દેશની બહારના વિદેશી, દેશના અન્ય દેશોને જોડવાની વાત કરે છે. આંબેડકર યુનિવર્સિટી એ દિશામાં ઓલરેડી કાર્ય કરી રહી છે. આંબેડકર યુનિવર્સિટીનું A++ અને કેટેગરી 1 સાથે હવે આપણું ફલક છે, આપણી એકમાત્ર ભારતની યુનિવર્સિટી જેનું ફલક રાજ્યની બહાર હવે પૂરું વિશ્વ બન્યું છે. ત્યારે G20માં જોડાવા માટે કાર્યરત સતત યુનિવર્સિટી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદી મુક્તિની વાત કરે છે અને આપણું વિશ્વવિદ્યાલય છે તે મુક્ત વિશ્વવિદ્યાલય છે. સા વિદ્યા યા વિમુક્તએ, વિદ્યા સાચી તે છે જે મુક્ત કરે, જે લિબરેટ કરે. હકીકતમાં વિદ્યા કે શિક્ષણને ખાલી 4 દિવાલમાં સીમિત ન રાખતા એને કેળવણીના સાચા અર્થ સુધી લઈ જનાર આ યુનિવર્સિટી સતત કર્મઠ છે, કાર્ય કરી રહી છે. આજે હું એક વાક્ય કહીશ અહીં બેઠેલા મારે જેમને હંમેશા અહેવાલ આપવાનો હોય તેવા લોકોને કહીશ, અહીંયા મહાનુભાવોને, કે યુનિવર્સિટી જે કંઈ પણ પામી છે, કરી શકી છે, તેમાં બહુ જ મોટો ફાળો એ મારી નાનકડી પણ બહુ કર્મઠ દિવસ રાત કામ કરતી મારી BAOU ટીમ માટે છે. અહીં આજ આપ સૌ પધાર્યા છો. આપ સૌને એક વાત કરવાની કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની જમીન છે એ આશીર્વાદ પામેલી જમીન છે કે કોઈ પણ બીજ તમે ફેંકો છો તો એ વટવૃક્ષ બને છે, તેની ખાતરી અમારો સ્ટાફ આ જમીન અને આંબેડકરજીનું નામ આપે છે. આજે આપ જેટલા લોકો પધાર્યા છો, આપને ક્યારેય કંઈ પણ થાય કે કોઈ નવું કરવું છે, અમે ગાર્ગી સેન્ટરમાં અનહદ ખૂબ સારા કામ કરી રહ્યા છીએ સ્ત્રી સશક્તિકરણના, સ્ત્રીઓ માટેના, એના વિકાસ માટેના. અમે અત્રી સ્પેશિયલ સેન્ટર જે છે એમાં ટ્રાન્સજેન્ડર, સેક્સ વર્કર, HIV પોઝિટિવ, ડિસેબલ્સ અને જેલ ઇનમેટ્સ માટે કામ કરી રહ્યા છીએ. અમે SC/ST રિસર્ચ સેલ થકી ઘણું બધું SC અને ST લેવલે રિસર્ચ થાય એની માટે પ્રયત્નશીલ છીએ. અમારું ગુરુકુલ સ્ટડી સેન્ટર, મોડલ સ્ટડી સેન્ટર હોય, અત્રી સ્પેશિયલ લર્નર સેન્ટર હોય, આ બધા થકી એકલવ્ય સ્ટુડન્ટ સપોર્ટ પોર્ટલ કે દ્રોણાચાર્ય SSIP ઇનોવેશન આંત્રપ્રિનરશિપ અમારું સેલ. અમે સતત એવા પ્રયત્નશીલ છીએ કે ગુજરાતના ખૂણે ખૂણે અને હવે વિશ્વના ખૂણે ખૂણે ભારતીય જ્ઞાન પરંપરાને પહોંચાડીએ. આપ સૌનો અહીંયા સ્વાગત છે. પુનઃ આપના નવા વિચારોનું સ્વાગત છે. અને આજે સમગ્ર યુનિવર્સિટી પરિવાર વતી હું આદરણીય ગવર્નરશ્રી તથા અમારા કુલાધિપતિનો તથા આદરણીય શિક્ષણ મંત્રીશ્રીઓનો હૃદયથી આભાર માનું છું કે જો રાજ્ય સરકારનો અમને સપોર્ટ ન મળ્યો હોત, સતત પ્રેરણા ન મળી હોત, તો આ અમારી માટે અશક્ય હતું. હું આદરણીય કુલાધિપતિ સમક્ષ યુનિવર્સિટીનો અહેવાલ બ્રીફલી રજૂ કરું છું. નમસ્તે સર. नमस्कार. आप सबकी उपस्थिति की सकारात्मक ऊर्जा से अनुप्राणित इस सुअवसर का लाभ लेते हुए मैं यूनिवर्सिटी के पिछले वर्ष की यात्रा और हासिल उपलब्धियों का एक विहंगावलोकन प्रस्तुत करती हूँ. सर्वप्रथम मैं प्रबंध मंडल समेत संपूर्ण यूनिवर्सिटी परिवार की ओर से सगर्व आप सबको सूचित करती हूँ कि गत जुलाई में नेशनल असेसमेंट एंड अक्रेडिटेशन काउंसिल NAC की टीम द्वारा यूनिवर्सिटी परिसर और कामकाज के सूक्ष्म निरीक्षण के बाद यूनिवर्सिटी को प्रथम चक्र में ही 355 CGPA के साथ उच्चतम श्रेणी A++ प्राप्त हुई. A++ श्रेणी प्राप्त करने वाली यह गुजरात की पहली राज्य यूनिवर्सिटी और भारत की एकमात्र स्टेट ओपन यूनिवर्सिटी है. उच्चतम श्रेणी का गौरव अपने साथ अनंत संभावनाओं का आकाश लेकर आया है. अकादमिक क्षेत्र में अब हम पहले से कहीं अधिक स्वायत्त हो गए हैं. अब हम राज्य की सीमा से बाहर निकलकर वैश्विक फलक पर प्रवास भरने के लिए तैयार हैं. इसके साथ ही मुझे यह बात बताते हुए हार्दिक प्रसन्नता और गरिमा की अनुभूति हो रही है कि डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अब UGC द्वारा घोषित कैटेगरी 1 यूनिवर्सिटी है. इसकी फलश्रुति यह है कि अब यूनिवर्सिटी उन सभी सुविधाओं और अनुदानों के लिए अर्ह है जो पहले 12B के अभाव में अलभ्य थे. अब इस उपलब्धि के साथ हम भारतीय ज्ञान परंपरा को विश्व के कोने कोने तक ले जा सकेंगे. हमें गर्व है कि इस बार विद्यार्थियों की प्रवेश एवं दीक्षांत संख्या यूनिवर्सिटी की स्थापना से आज तक की सबसे ज्यादा है. राज्य के दूर दराज इलाकों के विद्यार्थियों तक पहुंचने की चाह में हमने अपने परिसर का विस्तार प्रादेशिक केंद्रों के रूप में किया है. इस समय यूनिवर्सिटी के मुख्य परिसर के अहमदाबाद प्रादेशिक केंद्र के अतिरिक्त कुल 6 प्रादेशिक केंद्र पूर्ण क्षमता और कुशलता के साथ समर्पित भाव से कार्यरत है, जबकि 2 अन्य भी जल्द ही शुरू हो जाएंगे. हर्ष की बात है कि भावनगर, कच्छ, पालनपुर और सूरत में प्रादेशिक केंद्र के निजी भवन के लिए यूनिवर्सिटी ने जिन भूमियों का अधिग्रहण किया था, उनका भूमि पूजन माननीय मुख्यमंत्री महोदय के कर कमलों से संपन्न हो चुका है और अब जल्द ही वहां निर्माण कार्य आरंभ होगा. मुख्य परिसर में नवनिर्मित अगत्य अतिथि गृह एवं मैत्री मूल्यांकन भवन में अपनी पूरी क्षमता से काम करना शुरू कर दिया है.
भवन की उपलब्धता ने हमें सत्रांत परीक्षाओं के आयोजन के लिए पर्याप्त अवकाश दे दिया है और हमने अहमदाबाद शहर के छोटे छोटे परीक्षा केंद्रों का समाहार मुख्य परिसर में ही कर लिया है, जिससे जहां एक और विद्यार्थियों को भटकाव से राहत मिली है, वहीं परीक्षा की व्यवस्था और विश्वसनीयता में भी गुणात्मक सुधार आया है। यूनिवर्सिटी के ज्योतिर्मय परिसर में सामान्य विद्यार्थियों के लिए गुरुकुल, जिसमें वे यूनिवर्सिटी प्राध्यापकों से सीधे परामर्श प्राप्त कर सकते हैं और विशिष्ट आवश्यकता वाले विद्यार्थियों तथा दिव्यांग, HIV, ट्रांसजेंडर, सेक्स वर्कर, कारावास रहवासियों आदि के लिए केंद्र अति सफलतापूर्वक विद्यार्थियों के लिए कार्य कर रहा है। आज इस दीक्षांत समारोह में 160 दिव्यांग विद्यार्थी और 141 जैसे विद्यार्थियों कारावास रहवासी है, वो विभिन्न उपाधियां प्राप्त करेंगे। यूनिवर्सिटी में ग्रोस एनरोलमेंट का ग्राफ निरंतर उच्चता की ओर इंगित कर रहा है। यूनिवर्सिटी के लोगों में दर्शाया गया ध्येय वाक्य एजुकेशन फॉर ऑल वास्तविकता में साकार हो सके, इसके प्रति भी यूनिवर्सिटी प्राणपण से प्रयत्नशील रहती और यहाँ ऑल में वे सब भी सम्मिलित है जो यूनिवर्सिटी के पंजीकृत विद्यार्थी नहीं भी हैं। यानी यूनिवर्सिटी न केवल अपने विद्यार्थियों के लिए अपितु अपने चतुर्दिक फैले हुए समाज के लिए भी कुछ न कुछ उपक्रम करती रहती है। यूनिवर्सिटी के ओमकारी पोर्टल पर जनसामान्य की रुचि के कई एक अकल्प समय अवधि के पाठ्यक्रम निःशुल्क उपलब्ध है। सामाजिक उत्थान, कल्याण और समरसता के अनेक कार्यक्रम यूनिवर्सिटी के एक्सटेंशन एक्टिविटी सेल के माध्यम से भी होते रहते हैं। सेल ने आसपास के 10 गांवों को दत्तक लिया हुआ है, जिनमें नियमित रूप से स्वास्थ्य निरीक्षण, योग शिविर, परिवार और बाल कल्याण संबंधी सरकारी योजनाओं की जानकारी आदि कार्यक्रम होते रहते हैं। आसपास के स्थानीय लोगों का स्वस्थ मनोरंजन के साथ उपयोगी जानकारियां, साहित्य, कला, चर्चा आदि का लाभ देने के उद्देश्य से यूनिवर्सिटी ने कम्युनिटी रेडियो हेलो बाव की शुरुआत की है। अभी तक यूनिवर्सिटी के विभिन्न कार्यक्रमों के लक्ष्य के वयस्क ही हुआ करते थे। अब पहली बार है कि यूनिवर्सिटी इस कम्युनिटी रेडियो के माध्यम से समाज के शायद सबसे महत्वपूर्ण हिस्से हमारे नैनीहालों से नियमित बाल वार्ता, बाल कविता के प्रसारण के माध्यम से जुड़ रही है। देश दुनिया की गतिविधियों से अवगत रहते हुए यूनिवर्सिटी समयानुसार राष्ट्रीय कार्यक्रमों की सक्रिय भागीदारी होती रही है। तो विद्यार्थियों के लिए G20 और उसके सदस्य देशों के विषय में क्विज, निबंध, भाषण, डिबेट, आर्ट और क्राफ्ट, रंगोली प्रतियोगिताएं आदि और हेरिटेज वॉक, वृक्षारोपण, विशिष्ट व्याख्यान इत्यादि शामिल हैं। इसी सिलसिले में यूनिवर्सिटी के फिल्म क्लब ने पिछले दिनों G20 इंटरनेशनल फिल्म फेस्टिवल का उद्घाटन किया। इस फेस्टिवल में G20 के सदस्य देशों की चुनिंदा श्रेष्ठ फिल्में दिखाई जा रही हैं। इस फेस्टिवल के माध्यम से इन देशों को करीब से जानने का अवसर प्राप्त हो रहा है। स्त्रियों के सर्वांगीण विकास को समर्पित केंद्र गार्गी की ओर से हमने गत वर्ष 15 महिलाओं को महिला संबंधी मुद्दों पर शोध के लिए अनुदान प्रदान किए। इसके साथ ही अब केंद्र ब्यूटी पार्लर और कुकिंग के 6 माही अध्ययन कार्यक्रम लेकर आ रहा है, जिससे इन असंगठित क्षेत्रों में काम करने वाली महिलाओं को बेहतर मंच मिल सके और वे अधिक सक्षम बन सके। पिछले दिनों अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर केंद्र ने शास्त्रीय संगीत का कार्यक्रम उषा पर्व का आयोजन किया, जिसमें महिला गायन और वादन की सुरधारा का आनंद श्रोता होने लिया। गुजरात राज्य सरकार की पहल SSIP के तहत गठित सेंटर फॉर इनोवेशन, स्टार्टअप एंड एंटरप्रेन्योरशिप द्रोणाचार्य भी यहाँ उद्यमियों के लिए कार्यरत है। गत वर्ष यूनिवर्सिटी ने कई महत्वपूर्ण MOU भी साइन किए हैं, जिनमें इंडस्ट्री अकादमिक सहयोग के तहत फिक्की के साथ हुआ MOU, फैकल्टी और स्टूडेंट एक्सचेंज के लिए मोजाम्बिक यूनिवर्सिटी के साथ हुआ MOU, भारत की अन्य ओपन यूनिवर्सिटी के साथ हुए MOU और शोध प्रक्रिया को अपेक्षाकृत सरल, पारदर्शी और नैतिक बनाने के उद्देश्य से विकसित शोध चक्र रिसर्च पोर्टल के लिए इनक्लिबनेट के साथ हुआ MOU विशेष उल्लेखनीय है। पिछले 5 वर्षों से लगातार चल रहा हमारा वार्षिक स्टूडेंट टैलेंट हंट कार्यक्रम तेज तृषा इस वर्ष में भी पूरे उत्साह के साथ आयोजित हुआ। मुझे यह बताते हुए प्रसन्नता हो रही है कि तेज तृषा के प्रति विद्यार्थियों का उत्साह निरंतर बढ़ रहा है और हर बार हमें पहले से ज्यादा प्रतिभागी मिल रहे हैं। मैं पुनः आप सबका बारंबार स्वागत करती हूँ। ईश्वर अपना आशीर्वाद हम सब पर बनाए रखे और हमें अपने उद्देश्य में सफलता प्रदान करे, यही शुभकामनाएं है। वंदे भारत मातरम। जय जय गरवी गुजरात। पुनः आप सबका स्वागत है।
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વિદ્યાશાખાઓ માનવ વિદ્યા, હ્યુમેનિટીઝમાં આર્ટ્સ, કોમર્સ, બીએડ, સ્પેશિયલ બીએડ, જર્નાલિઝમ ઉપરાંત પરફોર્મિંગ આર્ટ્સ, વોકેશનલ પ્રોફેશનલ અભ્યાસક્રમ છે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ્ઞાનસભર, સમૃદ્ધ અને આનંદદાયક બને. ગુજરાત રાજ્યભરમાંથી આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એજ્યુકેશન ફોર ઓલના મુદ્રાલેખ સાથે સમગ્ર દેશ વિશ્વમાં ઝળહળી ઝગમગી ઉઠે. સમારંભના સારસ્વત અતિથિ શ્રી સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, આર્ષ વિદ્યા મંદિર રાજકોટ, આપની અલંકૃત વાણીથી આપણને સૌને પ્રેરણા પાથરી આપશો એવી નમ્ર વિનંતી. ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः. सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि. ओम शांति शांति शांतिः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. ओम. યુનિવર્સિટીના કુલાધિપતિ, સ્વનામધન્ય, નામ જેવી જ રાષ્ટ્રભક્તિ ધરાવનાર અને આજની જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે એનું કામ કરીને એમણે 2010 પહેલાં શરૂ કરીને સિદ્ધ કરેલું એવા આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતજી, મંત્રી શ્રી ઋષિકેશભાઈ, પ્રફુલ્લભાઈ, યુનિવર્સિટીનું નેતૃત્વ સંભાળી રહેલા અમીબહેન, જ્ઞાન સ્વરૂપ યુનિવર્સિટીના સર્વે શિક્ષકો અને જીવનના નયા પાથે પર જઈ રહેલા સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન સાથે નમસ્કાર. લોકમાન્ય તિલકજીનું એક વાક્ય છે, સ્વતંત્રતા મારો જન્મ હક છે. ને અમીબેને પણ હમણાં વાત કરી આપણી આઝાદીના અમૃત મહોત્સવની. આઝાદી કોને કહેવાય અને સ્વતંત્રતા કોને કહેવાય? એક તો હકીકત જ છે કે બધાને સ્વતંત્રતા જોઈએ છે, માણસ માત્ર ને. પેલું 1-2 વર્ષનું બાળક હોય ને, એને મમ્મી દૂધ પીવડાવતા ગ્લાસ પકડે ને તો થોડા વખત પછી કે જાતે. 4-5 વર્ષનું બાળક હોય, રોડ ક્રોસ કરવાનું હોય, વડીલ એનો હાથ પકડે તો કે હાથ છોડો, હું જાતે કરીશ. ટીનેજ અવસ્થા આવે, યુનિવર્સિટી આવે એટલે માં કે બાપુજી પ્રશ્ન પૂછે, એમાંય વાંધો કે હું ક્યાં ગયો હતો, ક્યાં ગઈ હતી, મારે જાતે જેમ જીવવું એમ જીવીશ. એ સ્વતંત્રતા મેળવવા માટે માનવ સમાજે વિજ્ઞાનને સાધન બનાવ્યું. આપ સૌ નાના છો પણ વડીલો સમજી શકશે. 50-100 વર્ષ પહેલા કુદરતની એટલી બધી સ્વતંત્રતા હતી. ટેકનોલોજી, ખાસ કરીને સાયન્સ અને પછી ટેકનોલોજીએ આપણને કુદરતની મર્યાદાઓથી ઘણા બધા મુક્ત કરી દીધા છે. કેટલાય સિવિલાઇઝેશન નદી કિનારે જતા કે પાણી જરૂરિયાત હતી. ટેકનોલોજીએ 100મે માળે પાણી પહોંચાડી દીધું. એર કન્ડિશન, ટ્રાન્સપોર્ટેશન, જે જુઓ તે પરિવર્તન જુઓ. હવે અંતરો કિલોમીટરમાં નથી મપાતા, અંતરો સમયમાં મપાય છે.
કોઈ પરદેશ જાઓ તો કે આ કેટલું દૂર, તો કહેશે 1 hour ડ્રાઈવ ઓર 2 hours ડ્રાઈવ. કિલોમીટરની વાત જ નથી. અને એનાથી શું થયું છે, એક માનસિકતા ઊભી થઈ ગઈ છે કે વિજ્ઞાનથી બધી સમસ્યાઓ હલ થશે. પણ પરાકાષ્ઠા એ છે કે વૈજ્ઞાનિક કદી એવું કહેતા નથી કે અમે બધા સમસ્યાઓ માનવના હલ કરી આપશું. એક મૂળભૂત પરતંત્રતાથી માણસ પીડાય છે, માણસ માત્ર પીડાય છે. અને ગાંધીજીએ હિન્દ સ્વરાજનું પુસ્તક લખ્યું હતું. ભારતમાં આવતી વખતે એમની પરિકલ્પના હતી કે ભારત, આઝાદ ભારત કેવું હોવું જોઈએ. એમાં બહુ સરસ એક વસ્તુ લખી છે, માત્ર રાજકીય કે ભૌગોલિક સ્વતંત્રતા મેળવવા માટે હું આ ચળવળ નથી ચલાવતો. ભારત દેશ સાચા અર્થમાં સ્વતંત્ર ત્યારે થયો હું ગણીશ જ્યારે પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર થયો. રાજકીય, સામાજિક, કુદરતની બધી સ્વતંત્રતા ઘણી બધી મળી ગઈ છે. ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, જીવવામાં બધી છૂટછાટ, કાયદા જાત જાતના બની રહ્યા છે. પણ એક વસ્તુ જે આજે તમે જોઈ શકો છો, પરતંત્રતા કે ગુલામી માણસના મનની જ છે, પોતાના વિચારોની છે, પોતાની ભાવનાઓની છે. આજની તારીખમાં સંસાધનો એટલા બધા વધી ગયા છે, છતાંય માનવી દુઃખી છે. કારણ કે બે જ સમસ્યાઓ છે, ઇમોશનલ પ્રોબ્લેમ્સ એન્ડ રિલેશનશિપ પ્રોબ્લેમ્સ. જરા થોડીક તમારી ભાષામાં ખુલ્લી વાત કરું, ક્રેશ અને બ્રેક ફટાફટ હાયલા જ જાય છે. ક્યારે સંબંધ બંધાય, ક્યારે તૂટે, સંબંધની પરતંત્રતા. એ જ રીતે આપણી લાગણીઓની પરતંત્રતા છે. સાચી સ્વતંત્રતા એ છે કે જ્યારે આપણે આપણા મનના માલિક બની શકીએ. ભારત દેશમાં અનાદિકાળથી શિક્ષણ વ્યવસ્થા હતી. ખુદ ભગવાન રામ અને કૃષ્ણ આપણી શિક્ષણ પદ્ધતિમાં ભણ્યા છે. ભાગવતજીમાં ઉલ્લેખ છે કે દેવકીજી વસુદેવને કહે છે કે આપણો દીકરો અસંસ્કૃત રહ્યો છે, કારણ કે સંજોગોમાં ગોવાળી કરી માટે એને દીક્ષા આપો અને એને ગુરુકુળમાં ભણવા મોકલો. અને એટલા માટે ઉજ્જૈનીમાં સાંદીપની ઋષિને ત્યાં ભગવાન ભણ્યા હતા. ખુદ રામજીને પણ ગુરુકુળ પદ્ધતિ વિશ્વામિત્રજીએ ભણાવ્યા હતા. જે આપની યુનિવર્સિટીનું સૂત્ર છે, એજ્યુકેશન ફોર ઓલ, દેટ વોઝ ધેર વિથ અસ. એ બધા ભગવાન હોય કે સાક્ષાત રાજા હોય કે ગરીબ હોય, સુદામાય ત્યાં જ ભણ્યો છે. એ પદ્ધતિ હતી. પણ આઝાદી આવતા પહેલાની સરકારોએ પદ્ધતિ પણ બદલી અને કન્ટેન્ટ પણ બદલી કાઢ્યું, જેને આજકાલ આપણે મેકેલોની પદ્ધતિ કહીએ છીએ. શું ફરક છે અને શું ગુમાવ્યું? એક શબ્દમાં કહીએ ને અંગ્રેજીમાં, ડોન્ટ થ્રો અવે ધ બેબી એલોંગ વિથ ધ બાથ વોટર. લોકોએ પાણી ફેંક્યું, સાથે સાથે બેબીને ફેંકી દીધી. શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો છે. યુનિવર્સિટીની સંખ્યાઓ ખૂબ વધી છે, સરકારી ને પ્રાઇવેટ. ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ એક્સપોનેન્શિયલી વધી છે. પણ એક વસ્તુ ખૂટે છે, જે ગુરુકુળ પદ્ધતિની હતી ને હજુ સુધી આવી નથી. આજકાલની યુનિવર્સિટીની અંદર કદાચ એક શબ્દમાં કહું તો, અને વેદને અહીંયા જો સંલગ્ન કરું તો વેદનું વાક્ય, આચાર્ય શ્રી દેવના બહુ મોટા, આચાર્ય શ્રી દેવવ્રતજી વેદના તજજ્ઞ છે. અથર્વવેદનું વાક્ય છે, દ્વે વિદ્યે વેદિતવ્ય. બે વિદ્યા આપણા ગુરુકુળમાં ભણાવવામાં આવતી હતી. એક હતી અર્થોપાર્જનની વિદ્યા, આજીવિકાની વિદ્યા. અર્જુનની આજીવિકા ધનુર્વિદ્યા હતી, એ ભણાઈ. એની સાથે સાથે બીજી વિદ્યા ભણાવવામાં આવતી હતી, વિઝડમ ઓફ અર્નિંગ એન્ડ વિઝડમ ઓફ લિવિંગ. અર્થ કમાવાની વિદ્યા હતી, પણ સાથે સાથે જીવન વિદ્યા હતી. અને એટલે જ કોન્વોકેશનનો ઉપદેશનું સૌથી પહેલું વાક્ય છે, ઉપનિષદનું વાક્ય છે, વેદમનુચ્ચાચાર્યો અંતે વાસિનમ અનુશાસ્તિ સત્યમ વદ ધર્મમ ચર. પછી આગળ છે સ્વાધ્યાયાન્મા પ્રમદ. પછી આગળ આવે છે એમાં માતૃદેવો ભવ, પિતૃદેવો વગેરે.
સત્યની ખૂબ સુંદર વ્યાખ્યા બાબા સાહેબે એમના આંદોલનમાં લખી છે. સત્ય કોને કહેવાય? જ્યાં સમતા હોય, જ્યાં એકતા હોય અને જ્યાં નૈતિકતા હોય એને સત્ય કહેવાય. અને એના માટે કરેલો સંઘર્ષને હું સત્યાગ્રહ કહું છું. એમણે સત્યાગ્રહની નવી વ્યાખ્યા આપી છે. નૈતિકતા પ્રસ્થાપિત કરવી, સમતા પ્રસ્થાપિત કરવી અને સમાજમાં એકતા પ્રસ્થાપિત કરવી. અમે બધા જ ભેગા થઈને રાષ્ટ્ર માટે સમર્પિત છીએ. જ્ઞાતિ જાતિ ઊંચ નીચના ભેદ વગર એકરૂપ જીવવા માંગીએ છીએ અને જીવનમાં નૈતિક મૂલ્યોનું પાલન કરીને જીવશું. એ સત્ય છે. એ સત્યનું પાલન કરવાનું શીખવાડવાનું કામ ગુરુકુળ કરતા. એ આજે નથી, સિલેબસમાં છે જ નહીં. અને કદાચ અમારા જેવા વાત કરે તો કે બધા ફંડામેન્ટલિસ્ટ થઈ ગયા છે. આ ખરી શિક્ષા છે. અને એનાથી વધારે બીજો શબ્દ છે ધર્મમ ચર. આ પ્રસંગે હું આપ સૌને ભારપૂર્વક કહેવા માંગુ છું, ઘણી બધી વસ્તુઓની ગેરસમજ અંગ્રેજો આપી ગયા ને આપણે ગળી ગયા છે. ધર્મ શબ્દનો અર્થ, પ્લીઝ નોટ ઇટ, આસ્થા વિશેષ નથી, ટીલા ટપકા વિશેષ નથી, કોઈ જીવન રીતિ વિશેષ નથી, કોઈ સંપ્રદાય નથી. આ ધર્મ જેને આપણે કહીએ છીએ સંપ્રદાય છે. ધર્મ શબ્દનો મૂળ અર્થ આપણા વૈદિક વિઝન પ્રમાણે ધર્મ શબ્દનો અર્થ છે ફરજ બજાવવી. આપ કોઈ પણ ગ્રંથ ખોલો, મહાભારત ખોલો, રામાયણ જે આપણા ઇતિહાસ છે, આપ કોઈ પણ પુરાણ ખોલો, કોઈ પણ સ્મૃતિ ગ્રંથ ખોલો, કોઈ પણ પરાશર સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, બધા ગ્રંથોમાં અધ્યાયના અધ્યાય છે ધર્મ વિશેના. બ્રાહ્મણનો ધર્મ, ક્ષત્રિયનો ધર્મ, વૈશ્યનો ધર્મ, શૂદ્રનો ધર્મ, રાજાનો ધર્મ. વાજપેયીજી આપણે ત્યાં જ આવીને કહ્યું હતું રાજ્ય ધર્મ નિભાવો. અને આજે પણ શબ્દ વપરાય છે. ભાઈ, કોઈ પુરુષ એકલો અમારી પાસે આવતા હોય અને એમના જીવન સાથીને લઈને આવે તો બોલે છે, સ્વામીજી હું ધર્મ પત્નીને લઈને આવ્યો છું. એ આસ્થા વિશેષ નથી. ધર્મ શબ્દનો અર્થ છે કર્તવ્ય વિશેષ. ધર્મ શબ્દનો અર્થ છે ફરજ વિશેષ. અને ક્યાંની ફરજ, કેટલી ફરજ? રાષ્ટ્રથી માંડીને નહીં, આખા વિશ્વથી શરૂ કરીને ઘર સુધી અને મારી જાત પ્રત્યેની ફરજને સમર્પિત થવું, એનું નામ ધર્મમ ચર છે. અને અત્યંત દુઃખ સાથે હું જણાવવા માંગુ છું, પાર્લામેન્ટની અંદર આ રિપોર્ટ સબમિટ કર્યો હતો રાજ્યસભાની અંદર, અને રાજ્યસભાના રિપોર્ટની અંદર એજ્યુકેશનમાં શું રિફોર્મ્સ લાવવા એના સંદર્ભમાં રિપોર્ટમાં બહુ સરસ લખ્યું છે. 81મો રિપોર્ટ છે. એની અંદર ટુડે, right from the schools up to the professional colleges, emphasis is on acquiring the techniques and not the values. We seem to have forgotten that skills acquired on computers and artificial intelligence and data analytics, if I add today, becomes outdated soon after some time, but the true character and the values remain in force. છેલ્લું વાક્ય બહુ સરસ. In other words, present day education is nothing but an information transmission process. Our educational system aims at only information-based knowledge and not the holistic view of life, turning the student into a perfect human being, a useful, contributory member of the society. આપ સૌ અંગ્રેજીમાં કહે તો ફેન્સ ક્રોસ કરી રહ્યા છો. તમારો રોલ હવે જુદો છે. આ પ્રસંગે હું એવા જ આશીર્વાદ ને એવી જ પ્રાર્થના કરું. ખરેખર આપ સૌ નસીબદાર છો. આપની યુનિવર્સિટીના ઘણા અમીબેનથી શરૂ કરીને ઘણા બધા પ્રાધ્યાપકોને હું જાણું છું. અને આજે આપણો ખરેખર સુવર્ણકાળ છે કે દેશનો નેતા પણ એવો પ્રાપ્ત થયો છે કે જે ફરજને સમર્પિત છે, જે કર્તવ્યને સમર્પિત છે. આજકાલ એક નવી માનસિકતા, ગો ગેટર, આપણે ગમે એમ કરીને એચીવ કરવું જોઈએ. સૌથી વધારે પોઝિશન, સૌથી વધારે પૈસા,
સૌથી વધારે સન્માન, એનું એક નવું મૂલ્ય ઊભું થયું છે. પણ સાથે સાથે સૌથી વધારે હું સમાજ સેવા કરી શકું, સૌથી વધારે હું રાષ્ટ્ર સેવા કરી શકું, અને સૌથી વધારે જે આપણું સ્વપ્ન છે ભારત વિશ્વગુરુ બની શકે એના માટે હું પ્રયત્નશીલ રહીશ. એ કર્તવ્યતા આપ સૌમાં આવે એવા જ આશીર્વાદ આપ સૌને આપું છું. આ પ્રેરણા ગુરુકુળમાંથી મળતી હતી. એટલે વિદ્યાર્થી માટે શબ્દ હતો અંતેવાસી, અંતે સમીપે, ગુરોહો સમીપે નિવસતી સ્મ ઇતિ અંતેવાસી. ગુરુજી એનું ચરિત્રથી એનું ઘડતર કરતા હતા. અને વધારે કહું તો આપણા ગવર્નર શ્રી ગુજરાતના પ્રથમ નાગરિક પણ એવા જ છે જે કર્તવ્ય સમર્પિત છે. આપ સૌ એ પ્રેરણા લઈને અહીંયાથી જાઓ. પૈસા ખૂબ કમાવો એની ના નથી, પણ સમાજ માટે ને રાષ્ટ્ર માટે વાપરો. અને અમે બધા જે સ્વપ્ન આજે બોલી રહ્યા છીએ કે ભારત વિશ્વગુરુ બને, ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્ન તમારા ખભા પર છે. એ તમારે બનાવવાનું છે. એ શક્તિ પરમાત્મા તમને આપે એ જ પ્રાર્થના અને આશીર્વાદ સહ અમીબેન અને યુનિવર્સિટીનો આભાર સાથે ઓમ તત્સત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દત્તક લીધેલ ગામ જાસપુર અને શેરથા, એમાંથી બાળકો વિશેષ આ કાર્યક્રમને નિહાળવા અહીં પધાર્યા છે. વિવેકાનંદજી કહે છે, ઇચ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. જરૂર છે એ સ્વને ઓળખવાની. એની જાણ થાય પછી કોઈ મર્યાદા રહેતી નથી. સ્કાય ઇઝ ધ લિમિટ. આજના મુખ્ય અતિથિ માનનીય શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષા ગુજરાત રાજ્ય આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાને પ્રાસંગિક ઉદ્બોધન માટે નમ્ર વિનંતી. વંદે માતરમ. આદરણીય ડાયસ, આપના સૌના વડીલ, વિચારક અને ગુજરાતની અંદર પ્રકૃતિ ખેતી માટે હજારો ખેડૂતોને શ્રેષ્ઠ માર્ગદર્શન આપી રહેલા અમારા સૌના આદર્શ માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, જેમને હું વંદન કરું છું. ઉચ્ચ શિક્ષણ કેબિનેટ મંત્રી અને મારા માર્ગદર્શક વડીલ મુરબ્બી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, વિદ્યા મંદિરના સંસ્થાપક સારસ્વત અતિથિ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના ચરણોમાં વંદન કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર અમીબેન અને યુનિવર્સિટીના તમામ સ્ટાફ મિત્રો, ગુરુજનો, વિદ્યાર્થી અને બહારથી પણ બધી જ યુનિવર્સિટી, આપણી યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓ, આજના દીક્ષાંત સમારોહની અંદર આપણે માર્ગદર્શન લેવાના છીએ અને તેજસ્વીતાને જેઓ વરેલા છે, જેમની વાણીમાં દિવ્યતા હોય છે, એવા મહાનુભાવો જ્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે ત્યારે એમની અનુમતિથી હું મારા વિચારો રજૂ કરું છું. આખીર આપણે અભ્યાસ કરીને દેશ માટે યુથ શું વિચારી રહ્યું છે, નવી શિક્ષણ પદ્ધતિમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ સરસ વાત, યુથ આવનારા સમયમાં આપણી સાથે સંકલન કરી દેશને નવી દિશા આપવા માટે આપણે શું વિચારી રહ્યા છીએ. વિદ્યા એ કેળવણીના સ્વરૂપમાં લીધું છે. વિદ્યા એ માત્ર પેટીઓ રળવા માટેનું આપણે સાધન બનાવી રહ્યા છીએ. એ કશું જ ન કરતા
આપણે એવી શ્રેષ્ઠ કેળવણી આજે પ્રાપ્ત કરી છે કે જ્યારે આવનારા સમયમાં અનેક સમસ્યાઓ, અનેક ચેલેન્જો સામે આપણે રહેવાનું છે. સમસ્યા હંમેશના માટે આપણી સાથે છે. એ ચેલેન્જની અંદર આપણે હસતા ખીલતા કઈ રીતે રહી શકીએ એ વિદ્યા છે. અને એ જો અભ્યાસ કરીને ડિગ્રી પ્રાપ્ત કરી તો ચોક્કસ પ્રકારે આપણે સહી દિશા તરફ આગળ જઈએ. આપણી સંસ્કૃતિ એ જ્ઞાનને પૂજનારી છે અને આ જ્ઞાન એ શ્રેષ્ઠ ગુરુઓ પાસેથી પ્રાપ્ત થાય છે. અને આ ગુરુઓ હંમેશના માટે એક દિશા તરફ એક જ્ઞાન એવું આપે છે કે એક કારની અંદર આગળ લાઈટ હોય, ગમે ત્યાં જઈએ આપણે ખાડામાં ન પડવા દે, આપણે એક્સિડન્ટ ન થવા દે. આ શ્રેષ્ઠ કેળવણી આપણે અહીંયાથી પ્રાપ્ત કરી રહ્યા છીએ. સિદ્ધાંતો સાથે પરાક્રમી વૃત્તિ એવી બને કે હું મારા દેશના એ પૂર્ણ રક્ષણ સાથે મારી પ્રકૃતિ ને પર્યાવરણને હું કોઈ પણ સંજોગે ડિસ્ટર્બન્સ ના કરું. આવી વિચારધારા સાથે જ્યારે આપણે આગળ વધી રહ્યા હોય ત્યારે એ સાચું જ્ઞાન, સાચું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. દુનિયા આખી એક સંશોધન, શોધ તરીકે આગળ વધી રહી છે, પરંતુ આપણી એક એવી પદ્ધતિ છે કે એકવાર લખાણ લખ્યા પછી, એકવાર એ વામય સાહિત્ય મળ્યા પછી એમાં ક્યારેય ચેન્જ ન થાય. એની અંદરથી ક્યારેય તમને સાઈડ ઇફેક્ટ નહીં મળે. એ શોધને આપણે શ્રેષ્ઠ શોધ માનીએ કે હવે આવનારા સમયની અંદર કરેલી શોધને નષ્ટ કરવાની શોધો પણ થવાની છે. અણુબોમ્બ બનાવીને આપણે કોઈ એવું હાસિલ પ્રાપ્ત નથી કર્યું, પરંતુ હવે એને નાશ કેમ કરો, આ શોધો પણ આપણે. આપણી આયુર્વેદ શોધો આજ સુધી સાઈડ ઇફેક્ટ નથી આવી. આપણું આપેલું જ્ઞાન એ હંમેશના માટે સત્યમ વદન. ગુરુજી હમણાં વાત કરી, સત્ય જે શ્રેષ્ઠ છે ને એના માર્ગે ચાલવું જોઈએ. ફિલિંગ્સ કે સત્ય ચંદ્ર ઉપર જઈએ તો પણ ત્યાં ચેન્જ નહીં થાય. એ ન્યૂટનના ગતિના નિયમો ત્યાં ચેન્જ થઈ શકે, ફિલિંગ્સ નહીં થાય, એ સત્ય નહીં થાય. એ શોધ ભારતની છે. આચાર્ય જ્યારે આપણે ભણાવતા હોય, જ્યારે એમની વાતો કરતા હોય ત્યારે આપણે પ્રકૃતિને કેટલું નુકસાન કર્યું. જે આપણી સંસ્કૃતિ હતી, નદીને માતા સમજો, પૃથ્વીને માતા સમજો, વાયુને દેવ સમજો, સૂર્યને ચંદ્રને દેવ સમજો, પહાડોને પૂજનારા, એક વનસ્પતિની આપણે મહત્તા સમજનારા. આપણે એ એજ્યુકેશન પછી આપણે એ પ્રકૃતિને બચાવનારા છીએ ખરા, તો સાચું કેળવણી પ્રાપ્ત થયું ગણાશે. એટલા બધા કેમિકલોનું ઉત્પાદન કર્યું છે જેને નષ્ટ કરવા માટે આવનારા સંશોધનો આવશે. ત્યારે એ દેશની અંદર આપણે રહી રહ્યા છીએ, વિશ્વને આપણે માર્ગદર્શન આપનારા છીએ. તમે જે સ્થિતિએ, જે જગ્યાએ જાઓ ત્યાં આપણે આ ડિગ્રી લઈને માનવીયતા અભિગમ, હમણાં તૈતરીયના ઉપનિષદની સ્વામીજીએ વાત કરી કે તું સ્વાધ્યાયમાં પ્રમાદ. આપણે આ ડિગ્રી મેળવ્યા પછી એવું નહીં સમજીએ કે બધું જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવનારા સમયમાં સતત એક વિદ્યાર્થી જીવનની અંદર જીવંત રાખવો પડશે અને શ્રેષ્ઠ સત્ય છે. અને આ માર્ગ પર ચાલીશું તો ચોક્કસ પ્રકારે ભારત એક જીડીપીના દરથી તો આગળ વધી રહ્યો છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવીયતા અભિગમમાં દુનિયામાં જ્યારે આપણે ડંકો વગાડતા રહીશું ત્યારે આ પ્રાપ્ત કરેલું સાર્થક ગણાશે. આમ તો યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અમારે સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવો હોય તો રાખી શકાય એવું નથી. એક ખૂણામાં નાનું એવું કચરું નહીં. આ આપણી વિશેષતા. આપણે આપણાથી શરૂઆત કરી. આવી સ્વચ્છ અને સુઘડ આપણા મહામહિમ રાજ્યપાલને આ ખૂબ ગમે છે. આ સંદેશો આપો. આજે કૃષિ ક્ષેત્રની એ સંશોધનની બધી જ બાબતો આવનારા સમયમાં આપણે જ
દુનિયાને આપીશું, શું ખાવું જોઈએ, શું કરવું જોઈએ. તો હમણાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક આપ્યું છે મિલેટની અંદર કે અનાજ ખાવું જોઈએ અને એ મબલક પાક જ્યારે બનશે ત્યારે દુનિયાને આપણે એ સારી સારી આ શિક્ષણની એક ભાગ છે. આપણે એ કક્ષાએ પહોંચ્યા છીએ કે 5 કિલોમીટર ચાલી નથી શકતા, 2 લાડવા ખાઈ નથી શકતા. કહેવાય સંશોધન, કહેવાય આપણે તો શારીરિક માનસિક તંદુરસ્તતા સાથે આગળ 100 વર્ષ જીવો એવું પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. અને એવા ગુરુ તદ્વિધિ પ્રણિપાત અને પરિપ્રશ્ન અને સેવ્ય ઉપદેક્ષંતિ તે જ્ઞાન, એવા ગુરુઓ જ્યારે અહીંયા છે ત્યારે હું આશા રાખું છું તમે જે પોસ્ટ પર એક તલાટી મંત્રી પોતાનું કર્તવ્ય નિભાવ. 5 વાગે બંધ કરી દીધી ઓફિસ, પરંતુ કોઈ આદિવાસીનો દીકરો કે માં સામે મળે કે મારે દાખલો જોઈ ઓફિસ ખોલીને આપે, આ શ્રેષ્ઠ શિક્ષણ છે. આવા પ્રયોગો કરી એક ડોક્ટર એક નર્સની હું કર્તવ્ય નિભાવતો હો તો મારું ટાઈમ પૂરું થયું ને કોઈ ઇમરજન્સી કેસ આવ્યો 2 કલાક મેં આપ્યા હોય, આ શ્રેષ્ઠ શિક્ષણ છે. હું આશા રાખું છું કે હું પણ આદરણીય રાજપાલસિંહ આ ઓપન યુનિવર્સિટીમાં મેં પણ MA કરેલું છે. MA પોલિટિકલ સાયન્સ તો ત્યાં વીર નર્મદમાં કર્યું, પણ MA સોશિયોલોજી મારું આ યુનિવર્સિટીની સાથેનું સંકલન છે. ત્યારે આ સ્ટેજ પરના મહાનુભાવો, આજે આપણે પાસે આટલા મહાનુભાવો દ્વારા જ્યારે ડિગ્રી પ્રાપ્ત કરીશું ત્યારે આદરણીય ડાયસનું વંદન કરું છું. આગળ બેઠેલા તમામ ગુરુજન જેવા આપણા વાઇસ ચાન્સલરો છે એમનો પણ અહીંયા હું નોંધ લઉં છું, અમને વંદન કરું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા ગૌરવવંતા ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી, આજના મુખ્ય અતિથિ આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, આપ શ્રીને પ્રાસંગિક ઉદ્બોધન માટે નમ્ર વિનંતી. ભારત માતા કી, ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત આદરણીય મહામહિમ, કેવળ પ્રશ્ન નહીં પરંતુ પ્રશ્નના સમાધાન સાથે સતત જેમનું ચિંતન ચાલતું રહ્યું છે, ગુજરાતને અત્યારે એક નવા ઇનિશિયેટિવમાં જમીનની ફળદ્રુપતા ઘટતી હોય, રાસાયણિક ખાતરનો પ્રયોગ થતો હોય, દવાઓનો પણ મહત્તમ પ્રયોગથી આરોગ્ય આપણા બગડી રહ્યા હોય, એવા સમયે પોતે જાતે ગુરુકુળ ચલાવે છે અને ગુરુકુળમાં સફળ પ્રયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીને ગુજરાતના દરેક ઘર સુધી, દરેક ખેડૂત સુધી જોડવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. એવા આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રતજી, આર્ષ વિદ્યા મંદિરના સંસ્થાપક પૂજનીય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, રાજ્ય સરકારમાં મારા સાથી મંત્રી, અને સતત કંઈ પણ નાનું મોટું કામ હોય તો તરત જ ઉપાડી લઈ અને જાતે જ એ દિશામાં, કારણ કે પોતે પણ ડબલ ગ્રેજ્યુએટ, માસ્ટર ગ્રેજ્યુએટ છે અને જેમના થકી મારા કામમાં પણ સરળતા આવે છે, એવા પ્રફુલ્લભાઈ યુનિવર્સિટીને નંબર 1 બનાવવા અને નંબર 1ની સાથે નેકની અંદર A++ ગ્રેડ હાંસલ કરી અને એક વિશિષ્ટ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી આગવું સ્થાન ગુજરાત અને દેશમાં અપાવવા માટે સતત કાર્યરત એવા બેન અમીબેન, આપ સૌ વિદ્વાનો, અને વિદ્વાન એટલા માટે કહું છું, સ્વામીજીએ ખૂબ સરસ કહ્યું, જ્ઞાન અને ઇન્ફોર્મેશન, જ્ઞાન કોને કહેવું અને માહિતી કોને કહેવી, એ બંને વચ્ચેની ભેદરેખા હવે ભૂસાવાની તૈયારીમાં છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી
વર્ષો સુધી ચાલતી દુનિયામાં શું ચાલી રહ્યું છે અને એ પ્રમાણે ભારતની શિક્ષણ નીતિ બનતી. દુનિયા સાથે તાલમેલ મિલાવવાની જરૂરિયાત છે, પરંતુ આપણા પોતાના મૂલ્યો, ભારતની સંસ્કૃતિ આદિ અનાદિ કાળથી વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે જ્યારે આપણે ચાલી રહ્યા હોય, એટલે ક્યાંક ભૂતકાળમાં નાની મોટી ભૂલો ચોક્કસ થઈ હશે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની જરૂર છે. શાસ્ત્ર તો ચોક્કસ જોઈએ, પરંતુ એકલું શાસ્ત્ર શસ્ત્રની સાથે જ શોભે. નાલંદા, તક્ષશિલા, વિશ્વની યુનિવર્સિટીઓ કેમ નાશ પામી? નાશ પામવાનું કારણ કેવળ ને કેવળ આપણે જ્ઞાનીઓ હતા, વિદ્વાનો હતા, જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવા હતા, પણ એને સંરક્ષિત કરવા માટે આપણા હાથમાં શસ્ત્રો નહોતા અને એના કારણે વિદેશી આતતાઈઓ આપણા દેશ ઉપર હુમલો કરી આપણી અસ્મિતાને ભૂસવાનું કામ કર્યું. પરંતુ હવે નવા યુગની અંદર, નવો યુગ એટલા માટે કહી રહ્યો છું, 21મી સદીની વાત દુનિયા કરતી હોય, ટેકનોલોજીનો વિસ્ફોટ ઠેર ઠેર થઈ રહ્યો હોય, એવા સમયે મૂલ્યોની સાથે જોડાવાનો વિષય હું ઘણી જગ્યાએ વાત કરું છું કે આવતા સમયની અંદર આપણે જ્યારે નવા વિશ્વમાં પ્રવેશી રહ્યા છીએ, એટલે દુનિયા સાથે તાલ મિલાવો તો જરૂરી છે જ, પરંતુ સાથે આપણા જે જીવન જીવવાના મૂલ્યો અને એ મૂલ્યો સાથેનું શિક્ષણ જ્યારે પ્રદાન કરવાવાળી નવી શિક્ષણ નીતિ આવી છે, એટલે આપ સૌ જે વિદ્વાનો અત્રે બેઠા છો, એમના હાથમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતનો પ્રયત્ન કરી રહ્યા હોય, નવા નવા ઇનિશિયેટ સાથે શિક્ષણથી માંડી અને ખેતી સુધીની તમામ બાબતોમાં આમૂલ આચૂર પરિવર્તન કરવાનો જ્યારે પ્રયત્ન કરી રહ્યા હોય, ત્યારે વિદ્યાર્થીઓને જોડવા, બાળકોને જોડવા અને બાળકોને જોડી આવતા સમયનું સ્વપ્ન ભારતનું અને ભારતના સ્વપ્નને સાકાર કરવાના પાયામાં જો કોઈ હોય તો એ શિક્ષણ શાસ્ત્રીઓ છે અને ભવિષ્યના બાળકો છે, આ વિદ્યાર્થીઓ છે. મને યાદ છે એક વખતે આદરણીય અમિતભાઈની સાથે હું માણસાના એક કાર્યક્રમમાં, શિક્ષણના જ કાર્યક્રમમાં હતો. એમને વર્ષો પહેલા એમના પિતાશ્રીએ, એમના દાદાશ્રીએ સવારે ઉઠી અને હથેળીઓ જોવાનું કહ્યું હતું અને એક મંત્ર બોલવાનું કહ્યું હતું. અને એ મંત્ર એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે એટલે ધર્મની સાથે અને શિક્ષાની વાત. હાથ એ આપણી તાકાત છે. હાથની અંદર હથેળી જોઈ અને સરસ્વતીનો પણ વાસ છે, ધનનો વાસ છે અને સાથે ધર્મનો પણ વાસ જ્યારે હાથમાં હોય, એટલે હાથ વડે મહેનત અને સફળતા માટેનો એકમાત્ર માર્ગ એ કેવળ મહેનત છે. એ વિદ્યાર્થીઓ શીખી શકે એના માટેનો આ મંત્ર. અને એમને કહ્યું કે વર્ષો પછી મને ખબર પડી કે આ મંત્ર કેમ બોલવામાં આવતા હતા. અને મંત્ર એટલા માટે બોલતા કે જેથી કરી હાથનું મહત્વ, મહેનતનું મહત્વ એ સમજી શકાય, એ બાબતની વાત એમને કરી હતી. અને એ હાથ આપણી પાસે છે ને કુદરતે તો અનેક ગણું આપ્યું છે. આખી દુનિયાની અંદર આપણને જે હથેળીઓ અને પંજા આપ્યા છે, કુદરતે, ભગવાને સૃષ્ટિનું સર્જન કરતા એકમાત્ર માનવીની અંદર તમામ ક્ષમતાઓ સાથે જ્યારે પૃથ્વી ઉપર એક પ્રાણી તરીકે આપણો જન્મ થયો હોય, એટલે અનેક વિષયો સાથે, આપણી સામાજિક જવાબદારીઓ સાથે કુદરતે સર્જેલા જે પરિમાણો છે, વન હોય, જંગલ હોય, બીજી જાતિના પ્રાણીઓ હોય, એ તમામને સંરક્ષિત કરવા માટે માનવનું સર્જન કર્યું હોય, ત્યારે ખૂબ સારી રીતે દુનિયાની અંદર એકબીજા સાથે, અને આમ પણ આપણી સંસ્કૃતિ તો કોઈના ઉપર હુમલો આજ સુધીમાં કર્યો હોય એવો ઇતિહાસ નથી. પરંતુ મેં શાસ્ત્રની વાત એટલા માટે કરી, પોતાની સંસ્કૃતિને
પોતાની થયેલા વિકાસને બચાવવા માટે આ પણ જરૂરી છે. અને આપણે બંનેનું સામંજસ્ય કરી, બંનેને સંકલન કરી અને જો આવતી સદીની અંદર વિશ્વગુરુ બનાવવાની વાત છે. વિશ્વગુરુ એટલે આપણે કોઈના ગુરુ નથી બની જવું, આપણે કોઈના ઉપર બોસિઝમ નથી કરવું, કોઈ જમાદારી નથી કરવી, પરંતુ દુનિયામાં ભારત સર્વપ્રથમ છે એ પ્રકારની વાત જ્યારે હવે આ 21મી સદીમાં આપણે કરી રહ્યા હોય ત્યારે મને આનંદ પણ છે. અને સાથે સાથે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ બંનેને જોડીને, કારણ કે આવતા સમયના જે ચેલેન્જીસ છે, આવતા સમયની અંદર શિક્ષણની સાથે નવયુવાનોને જોડવા, કારણ કે રોજી પેદા કરવા માટેનું પણ એક સાધન શિક્ષણ છે, પરંતુ કેવળ રોજી માટે નહીં, પરંતુ રોજીની સાથે સામાજિક જવાબદારીઓ દરેક વ્યક્તિ મનની અંદર એક નિશ્ચય કરે. બહુ મોટી જવાબદારીઓ આપણે સ્વીકારવી નથી, બહુ મોટા કામ પણ નથી કરવા, પરંતુ દરેક વ્યક્તિ, દરેક કોઈ પણ નાના મોટા ધંધામાં હોય, કોઈ નોકરીમાં હોય, એક કામ દિવસનું સારું કરે. એક કામ, માનો કે કોઈ વેપાર કરી રહ્યો હોય તો એ નક્કી કરે કે હું મારા વેપારમાં ઓછા વજનવાળું કદી આપીશ નહીં. ડોક્ટર નક્કી કરે કે દિવસ દરમિયાન એવો કોઈ ગરીબ માણસ આવે કે જેને હું એક પણ રૂપિયો લીધા વગર, જેની પાસે શક્તિ નથી, એની સારવાર કરીશ. કોઈ નોકરિયાત એવું નક્કી કરે, કોઈ નોકરી પેશા વ્યક્તિ એવું નક્કી કરે કે દિવસ દરમિયાન મને મળવા આવવા લોકોમાં જેની ખૂબ જરૂર હોય, ધક્કા ના ખાવા પડે અને સીધે સીધું એનું કામ હું સરળતાથી પૂરું કરી આપી શકીશ. તો આવા નાના મોટા કામ, વીજળી બચાવો, વધારાની લાઇટો ઘરમાં ચાલુ હોય તો એ બંધ કરીએ, પાણી બચાવવાનું કામ, પોતાના જન્મદિને અથવા તો કોઈ વડીલના મૃત્યુ દિને યાદ કરી એક ઝાડ વાવીને એને મોટું કરવાની જવાબદારી જો લઈએ, આવા નાના નાના કામ, ખૂબ બધી આપણે સમાજ સેવામાં ખૂપી જવાની જરૂર નથી, પરંતુ આવા નાના પણ કામ કરીશું તો આ 135 કરોડ દેશની અંદર રોજ એક સારું કામ થાય. તમે વિચારો કે વર્ષના અંતે દેશની પ્રગતિમાં આખા દેશનો આપણને સાથ મળી રહે, એ પ્રમાણેનું આખું દેશમાં વાતાવરણ ઊભું થાય. અને જ્યારે એટમોસ્ફિયર ઊભું થતું હોય ત્યારે ધીમે ધીમે લોકો એમાં જોડાતા જ જતા હોય છે. બાજુવાળો માનો કે પોતાનો કચરો, આપણામાં ખોટી કુટેવ હોય કે આપણે કચરો ઘરમાંથી વાળી અને બહાર શેરીમાં કે આંગણામાં નાખી દેતા હોય, પરંતુ આજુબાજુવાળો કોઈ એ કચરો ભેગો કરી અને ડસ્ટબિન સુધી એ નાખી આવે તો આજે નહીં તો મહિના, 2 મહિના, 3 મહિના પછી બાજુવાળાને થશે કે મારે પણ આ પ્રમાણે કરવું જોઈએ. પરંતુ આ બધું આ શિક્ષણમાંથી ઉદ્ભવતું હોય છે અને આપણે સદભાગી છીએ. નવીન એજ્યુકેશન પોલિસીમાં દુનિયા સાથે જોડાવાની સાથે આપણી સંસ્કૃતિને જોડવાનું કામ થયું છે. અને દુનિયામાં પહેલા તો કોઈ પણ વાત, કોઈ ટેકનોલોજી શોધાય, મેડિકલ ક્ષેત્રે કોઈ સંશોધન થાય, કોઈ રસીનો આવિષ્કાર થાય તો ભારત સુધી આવતા વર્ષો લાગી જતા હતા. મોબાઈલ દુનિયામાં વર્ષો પહેલા વપરાતો થયો અને આપણા ત્યાં કેટલા વર્ષો પછી આવ્યો. હવે તો દુનિયા જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરતો હોય એ વખતે એ જ સમયે ભારત પણ એમાં પ્રોએક્ટિવ થઈ અને એમાં ભાગ લઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ નેતૃત્વના કારણે થયું છે. અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એમને જ નથી કહેતા એક ભારત શ્રેષ્ઠ ભારત, ભારતને એક કરવું છે. ઘણી વખતે રામાયણની વાત આવે, ઘણા લોકો એવી પણ દલીલ કરતા હોય કે ભારત ક્યાં એક હતું, બધા જુદા જુદા રજવાડાઓ હતા. પરંતુ સાંસ્કૃતિક રીતે, ધાર્મિક રીતે આપણે એકબીજા સાથે કનેક્ટ હતા. ભગવાન રામ ભલે અયોધ્યાના રાજા હોય, પરંતુ જ્યારે એમને 14 વર્ષનો વનવાસ મળ્યો એટલે શ્રીલંકા સુધી, ગુજરાતથી આસામ સુધી દરેક જગ્યાએ એ જોડનારી કડીઓ, સાંસ્કૃતિક ધરોહરથી જોડનારી કડીઓ આપણને મળે. ઉત્તર પ્રદેશમાં ભગવાન કૃષ્ણ અને દ્વારિકામાં પણ ભગવાન કૃષ્ણ, આ બાજુ અરુણાચલ પ્રદેશમાં પણ એમના લગ્ન થાય. એ બધા
અજ્ઞાનીઓને ખબર નથી, હું અજ્ઞાની શબ્દ જ વાપરીશ, કે ભારત એક સંસ્કૃતિ થકી ભારત હિન્દુસ્તાનની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એક ભારત અને શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનો પ્રયત્ન નાના મોટા વિસ્તારવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ, સમાજવાદ દૂર કરી એકબીજાને ભાવનાઓ સાથે જોડી ભારતની પોતાની સંસ્કૃતિ અને ધર્મને સંસ્કૃતિના વારસા સાથે જોડી અને જે પહેલ થઈ રહી છે, ત્યારે આપ સૌને પણ G20 હોય તો એ દુનિયા સાથે દુનિયાને ભારતનું નેતૃત્વ મળ્યું હોય અને ભારતની વાત અને બહારથી પણ કંઈ નવું શીખવા મળે તો ઓપન માઇન્ડેડ છીએ આપણે, ખુલ્લી દ્રષ્ટિએથી લોકોને આવકારવા પણ માગીએ છીએ અને આપણો વાત અને વિષય દુનિયા સુધી પહોંચે અને દુનિયા પણ જાણે કે ભારત શું છે. G20નું નેતૃત્વ હોય કે પછી એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત હોય, આ બધા આયામો કેવળ જુમલા નથી, પરંતુ દુનિયાની અંદર દેશને પ્રસ્થાપિત કરવાનું કામ અને દેશમાં પણ દેશની સંસ્કૃતિને પ્રસ્થાપિત કરવાનું કામ. લોર્ડ મેકેલેની જે નીતિ શિક્ષણ નીતિ હતી, ભૂતકાળમાં પ્રયત્ન થયો, પરંતુ સંપૂર્ણ રીતે સંસ્કૃતિ સાથે જોડી, આધ્યાત્મ સાથે જોડી અને ઘણી વખતે સુખ દુઃખની વાત થતી હોય એટલે સુખ દુઃખ એ કેવળ સ્ટેટસ ઓફ માઇન્ડ એ મનઃસ્થિતિ છે. તમે માનો તો સુખ અને ન માનો તો દુઃખ, એ પ્રકારની સ્થિતિમાંથી આપણને તટસ્થ ભાવ, નિરપેક્ષ ભાવ કેળવવાનું આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ શીખવાડે. ત્યારે આ પ્રકારની વાત દુનિયામાં જ્યારે પહોંચી પણ રહી છે, દુનિયા પણ સમજાવી જાય છે, સમજી જાય છે. એક સમય હતો કે સ્વામી વિવેકાનંદજીએ, કે જેમનું નામ પણ નરેન્દ્ર હતું, દુનિયામાં આપણો ધર્મ અને ધર્મની જ્યારે એમને વાત કરી અને એના પછી પહેલી વખતે બીજા નરેન્દ્રજી દુનિયાને ભારતની વાત કરી રહ્યા છે, ત્યારે આપણે શિક્ષણની સાથે નવા યુગના મંડાણ પણ કરવા છે, પણ આપણી અસ્મિતા જાળવી રાખી છે. આપ સૌ વિદ્વાન અહીંયા બેઠા છે, સાથે સાથે આ બાળકો સ્કૂલમાંથી પણ આવ્યા છે, એમના મનની અંદર એક સ્વપ્ન સજાવવાનું કામ જ્યારે આ પ્લેટફોર્મ ઉપરથી થઈ રહ્યું છે. કેટલાય વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લેશે, ડિગ્રી હાંસલ કરશે, તો એમના માટે પણ ભવિષ્યની કલ્પનાઓ, સ્વપ્નો સજાવવાનું પ્લેટફોર્મ આ બનાવવાનો અમીબેને પ્રયત્ન કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. અને આપ સૌ બાળકોને, આ વિદ્યાર્થીઓને આવતા સમયની ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ, અભિનંદન. અને આ યુનિવર્સિટી એક એવા નામ સાથે જોડાઈ છે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી. ખૂબ મોટું નામ અને સાથે ગરીબીમાંથી અને એ વખતની પરિસ્થિતિમાંથી પોતે પોતાની રીતે કાઠું કાઢી અને દેશને દિશા આપવાનું, અને આજે પણ એમને જે દિશા આપી છે એ પ્રમાણે દેશ ચાલી રહ્યો છે. બંધારણની સ્થાપના કરી અને બંધારણની સ્થાપનાની સાથે દેશને આગામી સમયમાં લોકશાહી પદ્ધતિથી કેવી રીતે ચલાવવો એનું જે બંધારણ આપ્યું છે, આજે પણ એ એટલું જ પ્રસ્તુત છે. અને સમાજના કચડાયેલા, દબેલા જે વર્ગો હતા એને પણ બીજા વર્ગોની સાથે મૂકવા માટેનો એમનો અહિર્નિશ પ્રયત્ન આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. અને એ જ દિશામાં જ્યારે આખો દેશ ચાલી રહ્યો હોય, ફરીથી બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. નવી શિક્ષા નીતિ માટે સૌ વિદ્વાનો બ્રેન સ્ટોર્મિંગ કરી તમારા કોઈ પણ વિચારો હોય તો નવી શિક્ષણ સાથે નીતિ સાથે ગુજરાતમાં હજુ આપણે પાછળ છીએ અને એમાં પ્રયત્ન કરી અને તમારા વિચારોથી અને ઝડપથી આ નીતિ આપણે આગળના ટર્મની અંદર, એટલે કે જૂન કે જુલાઈ માસથી એને અમલમાં લાવી શકીએ અને મહત્તમ એ બાબતને આપણે એફિલિટેડ કરી શકીએ નવી શિક્ષણ નીતિ સાથે, એવો પ્રયત્ન કરવાનું પણ આપ સૌને આહ્વાન કરું છું. ફરીથી એક વખત આપ સૌને અભિનંદન, ધન્યવાદ. આપણા વિદ્યાર્થીઓ દ્રઢિષ્ઠ, બલિષ્ઠ અને સંસ્કારયુક્ત બને તે માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદાધિકારીઓ, પ્રાધ્યાપકો અને કર્મચારીઓ અવિરત યત્નશીલ છે, તે સર્વવિદિત સત્ય છે. आज के समारंभ के अध्यक्ष एवं उद्घाटक माननीय राज्यपाल श्री गुजरात राज्य एवं यूनिवर्सिटी के माननीय कुलाधिपति श्री
आपके ओजस्वी उद्बोधन से हमें कृतार्थ करने की प्रार्थना। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति। डॉक्टर बाबा साहेब अम्बेडकर ओपन यूनिवर्सिटी के 8वें दीक्षांत समारोह में उपस्थित परम पूज्य स्वामी परमात्मानंद सरस्वती जी, आर्ष विद्या मंदिर राजकोट, आदरणीय श्री ऋषिकेश भाई पटेल जी, उच्च शिक्षा एवं स्वास्थ्य मंत्री गुजरात, माननीय श्री प्रफुल्ल भाई पानशेरिया जी, उच्च शिक्षा राज्य मंत्री गुजरात, आदरणीय डॉक्टर अमी उपाध्याय जी, कुलपति डॉक्टर बाबा साहेब अम्बेडकर ओपन यूनिवर्सिटी, यूनिवर्सिटी के प्रबंध मंडल के सभी सदस्यगण, प्राध्यापकगण, अभिभावकों, प्रिय विद्यार्थियों, देवी और सज्जनों, आज के इस दीक्षांत समारोह में मेरे लिए कहने के लिए कुछ बाकी बचा तो है नहीं, क्योंकि स्वामी जी ने अपना विचार प्रकट किया तो बाकी सभी वक्ताओं का तीसरा नेत्र खुल गया और आपने अनुभव किया और हमें गर्व इस बात का हुआ कि हमारे जो दोनों शिक्षण मंत्री हैं वो कितने स्वाध्यायशील हैं, भारतीय जीवन मूल्यों के प्रति कितने गंभीर हैं और उनका भारतीय संस्कृति का ज्ञान कितना विस्तृत है। मुझे विशेष रूप से बड़ा सुख का अनुभव होता है। ऐसा बहुत कम देखने को मिलता है कि जब शिक्षण मंत्री इतने गहरे विषयों को आगे बढ़ा करके ले जाएं और आने वाली पीढ़ियों को सही अर्थों में जीवन दर्शन के प्रति प्रेरित करें। स्वामी जी से तो हम सबको ये अपेक्षा है, लेकिन हमारे मंत्रियों से ऐसे विचार सुनकर आज मैं गदगद हूँ और बहुत मुझे प्रसन्नता है। सर्वप्रथम मैं प्रोफेसर अमी बहन उपाध्याय को बधाई देता हूं और उनकी पूरी टीम को भी बधाई देता हूं कि उन्होंने बड़े अल्प काल में इस विश्वविद्यालय की दशा और दिशा दोनों को बदल दिया। नेक के द्वारा A++ और भारत की सर्वश्रेष्ठ यूनिवर्सिटी के रूप में इस यूनिवर्सिटी को घोषित किया गया है। इससे बड़ा सौभाग्य और प्रसन्नता का विषय शिक्षा जगत से जुड़े हुए लोगों को दूसरा हो नहीं सकता। मैं इसके लिए मैं बहुत अच्छी तरह समझता हूं, ये सरल काम नहीं है। देश बहुत बड़ा है, यूनिवर्सिटीज की बहुत बड़ी संख्या है, कंपटीशन आपस में बहुत होता है और उस कंपटीशन में अपने को नंबर 1 स्थापित करना, ये बहुत अच्छा परिणाम देना और विद्यालय सही दिशा में जा रहा है, इसका ये परम प्रमाण है। इसके लिए पुनः आप सबको बधाई। और विश्वविद्यालय में शिक्षा के क्षेत्र में
जो अलग अलग गतिविधियों की जानकारी दी गई है। कहीं दिव्यांग बच्चों को कौशल के साथ जोड़कर उनको आत्मनिर्भर बनाया जा रहा है। कहीं गार्गी एक विभाग स्थापित करके नारी को सशक्तिकरण की दिशा में काम हो रहा है। कहीं स्टार्टअप की दिशा में काम बढ़ रहा है। और यह विश्वविद्यालय ऐसे लोगों का मार्ग प्रशस्त करता है जो विभिन्न परिस्थिति वश समय पर पढ़ाई के लिए समय नहीं दे पाए। उनको न चाहते हुए भी बीच में पढ़ाई छोड़नी पड़ती है, रोजगार व्यवसाय से जुड़ जाते हैं, लेकिन समय मिलते ही ये यूनिवर्सिटी उनके लिए भी अपने द्वार ओपन कर देती है और शिक्षा से जोड़ने का काम कर रही है। ये बहुत बड़े हमारे लिए गर्व की और सौभाग्य की बात है। भाई और बहनों और प्यारे बच्चों, लंबे समय से आप बैठे हैं, लेकिन अब मुझे भी खड़ा किया है, मैं कुछ भी ना बोलूं तो यूं समझेंगे बालक कि ये कुछ भी नहीं जानता होगा। स्वामी जी ने, आज सौभाग्य की बात है, अमी बहन को मैं बधाई देता हूं कि जिन्होंने एक ऐसे तपस्वी संत को भी हमारे बीच में बुलाया कि जो आर्ष विद्या के पोषक हैं। अब आप में बहुतों ने यही नहीं पता होगा कि आर्ष विद्या क्या है। पता है किसी को? आर्ष और अनार्ष दो विद्याएं हैं। आप जो यहां पढ़ रहे हैं वो अनार्ष विद्या है और ये जो पढ़ा रहे हैं वो आर्ष विद्या है। आर्ष विद्या है जो ऋषियों के द्वारा प्रतिपादित विद्या है, वो आर्ष विद्या है। ऋषियों साक्षात्कृत धर्मा। ऋषि जो हैं वो, ये जो आपका अंग्रेजी का शब्द है ना, रिसर्च स्कॉलर, ये ऋषि का अपभ्रंश शब्द है। इस देश का एक एक ऋषि जो था वो रिसर्च स्कॉलर था, शोध करता था, नया नया इनोवेशन के साथ अन्वेषण करने वाला होता था। और इसका प्रमाण आपने ढूंढना हो तो एक बहुत मोटा प्रमाण मैं देता हूं। ये जो आयुर्वेद है, ये इसमें हजारों साल पहले कुछ रिसर्च हुई है और उन रिसर्च के आधार पर उस ग्रंथ में प्रत्येक वनस्पति के गुण धर्म दर्शाए गए हैं। और उसमें हजारों साल पहले ऋषियों ने बताया कि ये पौधा तुलसी का है और तुलसी में क्या गुण धर्म हैं वो उसमें बताए गए। अर्जुन का पेड़ है, उसमें क्या गुण धर्म है। नीम का पेड़ है, उसके क्या गुण धर्म है। वो हजारों साल पहले आयुर्वेद के ऋषियों ने उसमें लिख दिए। आज टेक्नोलॉजी का युग है, विज्ञान का युग है। आज उन पौधों को आप आज की लेबोरेटरी में ले जाओ और उनको टेस्ट करिए, उनमें एक भी गुण ज्यादा नहीं मिलेगा, एक भी गुण कम नहीं मिलेगा। 1000 साल पहले इन ऋषियों ने घोषणा कर दी। ध्यान करो, आज की लैब में और उन ऋषियों के बताए हुए उस ज्ञान में बिल्कुल भी कोई अंतर भेद नहीं है। ये था उनका आर्ष ज्ञान का बहुत बड़ा उदाहरण। तो हमारे जो वेद हैं, हमारी उपनिषदें हैं, हमारे शास्त्र हैं, ये जो ग्रंथ हैं, ये आर्ष ग्रंथ हैं, ऋषियों द्वारा प्रतिपादित ग्रंथ हैं।
और यही वो खजाना है ज्ञान का जो भौतिक और आध्यात्मिक, प्रेम मार्ग और श्रेय मार्ग दोनों के यथार्थ स्वरूप को बताता है और सही रास्ता प्रदान करने का काम करता है। स्वामी जी उस परंपरा के महात्मा हैं आज के युग में। तो आज उनको यहाँ आमंत्रित किया गया और उन्होंने जो ज्ञान का प्रवाह हमारे बीच में प्रस्तुत किया, आज हम यहाँ जितने लोग बैठे हैं सब पढ़ने पढ़ाने वाले लोग हैं। ऐसे अवसरों पर बैठकर, क्योंकि ये दीक्षांत समारोह है, आपकी शिक्षा यहाँ पूरी हो गई और उसके उपरांत आपको आज डिग्रियां पदवियां प्रदान की जाएंगी। जिन जिन को पदवियां प्रदान की जाएंगी, जिन्होंने गोल्ड मेडल लिए हैं, उन सब को मैं अग्रिम ही शुभकामनाएं और बधाई भी देता हूं और आपके अभिभावक माता पिता को भी बधाई देता हूं कि जिन्होंने आपकी इस विद्या प्राप्ति में सब कुछ कुर्बान करके आपका सहयोग प्रदान किया है। प्यारे बच्चों, आज के इस कार्यक्रम से बहुत लोग जुड़े होंगे। आप यहां पर बैठे हुए हैं। इस समय गुरुजन जो कुछ पढ़ाया गया था, उस छात्र से क्या अपेक्षा रखते हैं, क्या इच्छा रखते हैं, वो बात अंतिम उपदेश दे करके आज के दिन अपने छात्रों को विदा करता था। तो वो उपदेश तो पूज्य स्वामी जी ने रखा, हमारे दोनों विद्वान मंत्रीगण ने भी रखा है। मैं तो एक प्रश्न आपके बीच में छोड़ना चाहता हूं, और मैं 35 साल मैं भी बच्चे पढ़ाता रहा हूं। आप सब बोलना भाई, चुप नहीं बैठना मेरे पीछे। क्लास में जब गुरुजी बोलता रहे और बच्चे ना बोले तो समझो वो जीवंत क्लास नहीं होती, प्रश्नोत्तर होने चाहिए। आप मुझे ये बताओ, इस समय अपने देश की बात कर लेते हैं और दुनिया की करो तो भी कर लेते हैं। इस समय पहले से मंदिर ज्यादा है या कम है? कमजोर विद्यार्थियों बोलो। आज से 500 साल पहले जितने मंदिर थे इस देश में, अब ज्यादा हैं या कम हुए हैं? ज्यादा हुए। जितनी मस्जिदें पहले थी उससे ज्यादा हुई हैं या कम हुई हैं? गुरुद्वारे बढ़े हैं या कम हुए हैं? चर्च कम हुए हैं कि बढ़े हैं? बढ़े हैं कि नहीं? आज मंदिर पहले से ज्यादा हैं, गुरुद्वारे पहले से ज्यादा हैं, चर्च घर हमसे ज्यादा हैं, मंदिर पहले से ज्यादा हैं, और इसके साथ साथ धर्म गुरुओं के द्वारा धर्म प्रचार भी पहले से ज्यादा है। जगह जगह कथाएं चलती हैं, जगह जगह आयोजन होते हैं, भंडारे चलते हैं। ऐसा लगता कि जैसे सब कुछ धार्मिक रूप बन गया है। सब बढ़ रहे हैं कि नहीं? अब यूं बताओ, पाप पहले से कम हो रहे हैं कि बढ़ रहे हैं? झूठ कम हो रहा कि बढ़ रहा है? चोरी कम हो रही कि बढ़ रही है? हिंसा कम हो रही है कि अहिंसा बढ़ रही है ना गड़बड़? सोचो, थोड़ा विचार करो। मैंने ये सुना था, किसी आदमी को भूख लगे तो रोटी खिला दो तो भूख मिट जाएगी। मिटेगी कि नहीं? और प्यास लगी हो तो पानी मिला दो, उसकी प्यास मिट जाएगी। होगा कि नहीं? ठंड लग रही हो तो ताप दे दो, ठंड दूर हो जाएगी। गर्मी लग रही तो एसी में बिठा दो, गर्मी दूर हो जाएगी। यही है कि नहीं? तो मैं आप सब से पूछता हूं, जब इस देश और दुनिया में धर्म कर्म इतने बढ़ रहे हैं, मंदिर भी बढ़ गए, मस्जिद भी बढ़ गए, गुरुद्वारे भी बढ़ गए, चर्च भी बढ़ गए, धर्म गुरुजी भी बढ़ गए, उपदेष्टा भी बढ़ गए, और हम शिक्षक भी बढ़ गए,
तो ये पाप भी तो घटने चाहिए, ये अधर्म भी तो घटना चाहिए। ये चोरी, भ्रष्टाचार, दुराचार, बेईमानी, ये भी तो घटनी चाहिए कि नहीं घटनी चाहिए? हाँ या ना? घटनी चाहिए ना? लेकिन ऐसा हो नहीं रहा, नहीं हो रहा ना। तो इसका मतलब क्या है कि या तो ये धर्म कर्म जो हम उपदेश दे रहे हैं इनमें कोई दम नहीं है, या हम जो उनको सुनने वाले हैं हमारे पर इस उपदेश का असर ही कुछ नहीं है। दोनों में एक चीज है कि नहीं है? ना कहीं गड़बड़, निश्चित रूप से गड़बड़ है। और गड़बड़ किस बात की है? भारत के इन महात्मा संतों ने एक बात कही थी, यन मनसा मनुते तद वाचा वदति, यद वाचा वदति तत्कर्मणा करोति। ये धर्म कर्म उपदेश भजन कीर्तन वातावरण तब व्यवहारिक होता है, तब वातावरण को चेंज कर पाता है, जब मनुष्य के अंदर जो विचार है वो पवित्र हो, और वो विचार उसकी उसी पवित्रता से वाणी में आए और उसी पवित्रता से कर्म में आए। यदि ये सामंजस्य नहीं है तो फिर ये कुछ भी बढ़ता रहे, इसका परिणाम कुछ भी मिलने वाला नहीं है। और ये सब कुछ हो रहा है। इसीलिए प्यारे विद्यार्थियों, इस देश में प्राचीन काल में जो आज का दिन होता था, जो समावर्तन होता था, आज का जो दीक्षांत समारोह होता था, इस देश का गुरु इन सब बातों को ध्यान में रखते हुए जिसकी चर्चा मैंने आपके बीच में की है, आज अपने छात्र को अंतिम उपदेश देता था और उस उपदेश में कहता था, बेटे आप और मैं बहुत दिन इकट्ठे रहे हैं, मेरे पास जो देने का था विद्या का मैंने ईमानदारी से तुम्हें सौंप दी है, लेकिन इतना करने के बाद भी, इतने लंबे समय इकट्ठा जीवन व्यतीत करने के बाद भी मैं बड़ा ओपन होकर के खुले विचार से अंतिम उपदेश तुझे देता हूं जो जीवन में तुझे सफल करेगा, और वो उपदेश है सत्यम वद। जीवन में जहां भी रहो, जिस रूप में रहो, सत्य का जीवन अपनाना। प्यारे विद्यार्थियों, सत्य वो महत्वपूर्ण तत्व है। झूठ का पहाड़ चाहे कितना भी बड़ा हो, वो उसको कुरेदते कुरेदते धराशाही करने की अवस्था में है। सत्य प्रकाश के समान है, चाहे कितना भी घोर घना अंधकार हो, लेकिन प्रकाश की एक ही किरण उसे चीरने में क्षमता रखती है। सत्य प्रकाश के समान है। दुनिया में असत्य चलता, इसे इनकार नहीं किया जा सकता। दुनिया में खोटा सिक्का चलता है, लेकिन कब तक चलता है? जब तक लोग उसे पहचान ना लें। जहां पता लगा ये असली नहीं खोटा, वहीं धराशायी होगा। झूठ भी दुनिया में चलता है, लेकिन उस समय तक चलता है जब तक उसकी पहचान नहीं होती। जहां पहचान होती वहीं धराशायी हो जाता। इस सत्य के प्रकट करने के लिए तो सारे जज बैठे हुए हैं। इस सत्य की विद्या को देने के लिए तो अगले गुरुजन यहां पर बैठे हुए हैं। सत्य क्या है, यही तो बताने का मिशन दुनिया में चल रहा है, क्योंकि सत्य ही टिकाऊ सिद्धांत है। इसलिए भारत के स्लोगन में लिखा, सत्यमेव जयते। अंतिम विजय सत्य की है। आज के दिन गुरु अंतिम उपदेश देता था, बेटा सत्य का जीवन अपनाना, झूठ से दूर रहना,
कृत्रिमता से बच करके रहना, बनावट से बच करके रहना। असलियत और यथार्थ जीवन ही असली होता है, जो तुम्हें सदैव आत्मिक भी सुख देगा, मानसिक भी सुख देगा, भौतिक भी सुख देगा, सांसारिक भी सुख देगा। जीवन में छाती तानकर हर मोर्चे पर खड़े रहोगे। डरता वो है जो झूठ का जीवन जीता है, असत्य का जीवन जीता है, आडंबर और बनावट का जीवन जीता है। ये अंतिम उपदेश भारत का गुरु आज के दिन देता था। और दूसरा उपदेश था जिस पर स्वामी जी ने बल दिया था, धर्मम चर, धर्म का आचरण करना। हम धर्म किसे माने बैठे हैं? ये हिंदू है, ये सिख है, ये जैन है, ये बौद्ध है, ये ईसाई है, ये मुसलमान है, यहूदी है, पारसी है। हम इनको धर्म माने बैठे। ये धर्म नहीं है, धर्म एक विचार है। और वो धर्म क्या, उसकी व्याख्या की मनु ने तो मनु स्मृति में लिखा, स्वस्य च प्रिय आत्मना परेशान न समाचरे। धारणा धर्म इत्याहु। धर्म वो है जिसके धारण करने से मैं भी सुखी हूं और जो मेरे संपर्क में आए वो भी सुखी हो। ऐसी विचारधारा का नाम धर्म है। दूसरी बात कही, धर्म वो है जो आप अपने लिए चाहते हो वही दूसरों के लिए पैदा करो। यह है धर्म। आप क्या चाहते हो भाई लोगों जितने बैठे हैं मेरे सहित? हम सब ये चाहते हैं कोई व्यक्ति हमें दुखी ना करे, तो मैं दूसरे को दुखी क्यों करूं? हम ये चाहते हैं कोई मेरे साथ असत्य का व्यवहार ना करे, तो मैं दूसरे के साथ असत्य का व्यवहार क्यों करूं? हम सब ये चाहते हैं मेरी वस्तु की कोई चोरी ना करे, तो मैं दूसरे की वस्तु की चोरी क्यों करूं? मैं चाहता हूं कोई मेरे साथ अभद्रता का व्यवहार ना करे, तो मैं दूसरे के साथ अभद्रता का व्यवहार क्यों करूं? मैं चाहता हूं मेरी बहन बेटी को कोई गलत नजर से ना देखे, तो मैं दूसरे की बहन बेटी को गलत नजर से क्यों देखूं? इसका नाम है धर्म। और इसका नाम है, जो स्वामी जी ने कहा, धर्म का अर्थ है जिम्मेदार नागरिक, जिम्मेदारी का पालन, कर्तव्य का पालन। ये आस्थाओं से जोड़ा हुआ शब्द, ये हमारी कल्पना है। धर्म, अभी जैसे कहा, ये मातृ धर्म है, ये पितृ धर्म है, ये आचार्य धर्म है, ये राष्ट्र धर्म है, ये भ्रातृ धर्म है। मतलब हमारा मां के प्रति क्या दायित्व है और उसका निर्वहन करना, ये मातृ धर्म है। मेरे पिता ने मेरे लिए इतना सब कुछ किया, अब मेरी जो जिम्मेदारी उसके प्रति है, ये पितृ धर्म है। जिस राष्ट्र में हम पैदा हुए, यहाँ का पानी पिया, हवा ली, अन्न खाया, प्रदूषण फैलाया, सब कुछ यहां से लिया। अब मेरा इस राष्ट्र के प्रति क्या दायित्व है? यह है राष्ट्र धर्म। अंतिम बात, धर्म वो है जो स्वामी जी ने बताया, कर्तव्य का पालन, जिम्मेदारी का पालन। आज यही तो सबसे बड़ी समस्या है। भारत के यशस्वी प्रधानमंत्री, आज सौभाग्य से मैं इस गुजरात की धरती को नमन करता हूं। ये धरा वो धरा है जिसने समय समय पर ऐसे महापुरुषों को जन्म दिया कि जिन्होंने इस देश के निर्माण में, इस देश की एकता में, इस देश के को धार्मिक रूप प्रदान करने में बहुत बड़ी भूमिका निभाई है। और आज भी इस समय में प्रधानमंत्री जैसा व्यक्तित्व इस प्रांत ने देकर इस देश के ऊपर बहुत बड़ा उपकार किया।
वो रात और दिन आप और हम देखते हैं, न वो अपना कोई घर परिवार बसाया, न अपने लिए कोई जमीन का टुकड़ा तलाशा, न कोई सुख के साधन ढूंढे हैं, न बुढ़ापे की कोई व्यवस्था की चिंता है। चिंता है तो केवल एक है, मेरा भारत आत्मनिर्भर कैसे बने, विश्व गुरु कैसे बने, दिग दिगंत में इसकी ख्याति प्रतिष्ठा कैसे हो, यहां का हर नागरिक सुखी कैसे हो, यही उनकी एक चिंता रहती है। पिछले दिनों वो यहाँ एक कार्यक्रम में आए थे, सवेरे 6 बजे जुटे और रात के 12 बजे तक लगे रहे। मैं भी उस व्यवस्था में था और मैंने उनसे हिम्मत करके पूछ लिया कि महाराज सोते भी हो कि नहीं सोते हो। मैंने पूछा आप सो भी लेते हो कि नहीं सो पाते? तो थोड़ी देर विचार करके उनका उत्तर सुनिए क्या था। उनका उत्तर था कि आचार्य जी, सोने में मेरी कोई रुचि नहीं है, सोने में मेरी कोई रुचि नहीं है। मैं चाहता हूं जितना समय ईश्वर ने देश की सेवा के लिए मेरे को दिया है, तिल तिल कर मैं राष्ट्र के लिए आहूत कर पाऊं तो मैं अपना सौभाग्य समझता हूं। ये चिंतन का व्यक्ति, इसको बोलते हैं कर्तव्य का पालन। आज जो सबसे बड़ी समस्या राष्ट्र और हमारी है, हम अपने कर्तव्य के प्रति तो न क्या नाम अधिकार के प्रति तो हम बहुत सचेत हैं। अधिकार के लिए तो हम 1 मिनट में झंडे उठा लेते हैं और जिंदाबाद मुर्दाबाद शुरू हो जाता है। लेकिन जहां कर्तव्य का सवाल आता है तो फिर हम जिम्मेदारी से भाग जाते हैं। केवल आज के इस दीक्षांत समारोह में हमारे सारे विद्यार्थी जो मुझे सुन रहे हैं, मेरे सहित, हम एक संकल्प लें, एक ही संकल्प लें कि हम सही अर्थों में धर्म का पालन करेंगे, कर्तव्य का पालन करेंगे। मेरा कर्तव्य जिस माँ ने जन्म दिया उसके प्रति क्या है, जिस पिता ने पाल पोस करके बड़ा उसके प्रति क्या है, जिन गुरुजनों ने दीपक की तरह जल करके मेरे जीवन में विद्या का प्रकाश किया है उसके प्रति मेरा क्या जिम्मेदारी है, और जिस भारत भूमि ने, इस राष्ट्र ने मेरे लिए एक सामाजिक व्यवस्था और जीने का प्लेटफॉर्म दिया है, इस देश के प्रति मेरा क्या कर्तव्य है। यदि ये जिम्मेदारी आज लेकर हम इस समावर्तन से जाएंगे तो मानो हमारी आत्मा को सुख मिलेगा। और परमात्मा जो है ना, उसी से प्यार करते हैं। ये झूठ, ये जो कमजोर नौकाएं दी है ना, इनका उपनिषदें पढ़े, वहां लिखा प्लवा हेते अदृढ़ा यज्ञ रूपा है स्वामी जी, प्लवा हेते अदृढ़ा यज्ञ रूपा। लोगों, बहुत कमजोर नौकाएं संसार सागर को पार करने की, कौन सी? कि पाप करो कितने, गंगा जी में स्नान कर लो, सारे खत्म, पिछले खत्म और नया सर्टिफिकेट ले आओ करने के लिए। ये जो चिंतन है, ये कमजोर नौकाएं। दुनिया भर के पाप करो, एक बार बैठ के हवन कर दो तो पिछले खत्म नया शुरू। नो, ये कोई रास्ता नहीं है। हम पाप करें, मंदिर में घंटी बजा दें, पिछले खत्म, ऐसा नहीं है। हमारे यहाँ स्पष्ट लिखा है, अवश्यमेव भोक्तव्यम कृतम कर्म शुभाशुभम, कि जो अच्छे या बुरे कर्म हमने किए हैं उनका फल भोगना ही पड़ेगा। 10 अच्छे कर्म किए हैं तो 10 का अच्छा फल मिलेगा, और 10 बुरे कर्म किए तो उनका बुरा फल मिलेगा। कर्म भोगने से ही कटते हैं, दूसरा कोई तरीका नहीं। इसलिए वहां एक प्रश्न फिर खड़ा किया कि जब हमने जो कर्म किए भोगने से ही कटेंगे और भगवान माफ नहीं करेगा, तो उस भगवान के पीछे फिर भक्ति करने की क्या जरूरत है? उस भगवान की हम उपासना क्यों करें? ऐसे भगवान की पूजा क्यों करें
जब उसने फल माफ ही नहीं करने तो हम क्यों समय खराब करें उसके पीछे। तो उसका उत्तर महर्षि पतंजलि ने दिया योग शास्त्र में, और वहां लिखा हेयम दुखम अनागतम, भगवान तुम्हारी इच्छा नहीं रखता, तुम उसकी भक्ति करो और वो खुश होगा, अपने लिए करो। भगवान की भक्ति इसलिए जरूरी है कि हम भगवान की भक्ति करेंगे तो पाप नहीं करेंगे, और पाप नहीं करेंगे तो पाप के फल से बच जाएंगे। भगवान का नाम लेंगे तो अच्छे कर्म करेंगे, अच्छे कर्म करेंगे तो उसका अच्छा फल मिलेगा। इसलिए ईश्वर का नाम लेना जरूरी है। लेकिन कोई यूं सोचे कि मेरे से एक पाप हो गया, भगवान ने भक्ति मैंने कर दी, माफ कर देना चाहिए, इससे धरती पर अपराध बढ़ेंगे घटेंगे नहीं। जब माफ होने का रास्ता है, आप यूं ही मानो गुरुजी बैठे ना, आप सारे शिष्य जी बैठे हैं। एक प्रश्न करता हूं मैं, बड़ा रोचक है। एक गुरुजी के 2 शिष्य हैं, और एक शिष्य तो रात और दिन पढ़ाई करता और गुरुजी का सम्मान भी करता है, और एक शिष्य ऐसा है पढ़ता पढ़ाता तो है नहीं, लेकिन गुरुजी के पैर दबाने पर लगा रहता है। और वो दोनों साल भर पढ़ते रहे, परीक्षा का समय आ गया, गुरुजी ने प्रश्न पत्र दिया और उन दोनों ने सवाल निकाले और उत्तर पुस्तिकाएं गुरुजी पे आई। तो उसमें क्या देखा गुरुजी ने कि जो रात दिन पढ़ाई करता था और गुरुजी का पूरा इज्जत सम्मान भी करता था, उसके तो 10 के 10 सवाल ठीक हैं, और जो पढ़ता पढ़ाता तो था नहीं लेकिन गुरुजी की सेवा में रात दिन लगा रहता था, उसके 2 सवाल ठीक और 8 सवाल गलत हैं। अब जब गुरुजी के पास दोनों उत्तर पुस्तिकाएं गई तो गुरुजी के मन में विचार आया, भाई सेवा तो ये करता है और नंबर दूसरा ले गया। तो गुरुजी ने क्या काम किया, वो अंक उल्टे कर दिए। जिसके 100/100 नंबर थे ना, उसको तो कर दिए 20/100, और जिसके 20/100 थे उसके कर दिए 100/100। ईमानदारी से बोलो, ऐसे गुरुजी को न्यायकारी कहोगे या अन्यायकारी कहोगे? बोलो भाई कमजोर विद्यार्थियों, बोलो तो सही। ये अन्याय है या न्याय है? अन्याय है ना, गलत हुआ है ना, गलत है ना। तो अब आप सबसे पूछता हूं, ध्यान से करना बात मेरे साथ। एक व्यक्ति ने सारी जिंदगी अपराध किए, आतंकवाद फैलाया, लोगों को मौत को घाट उड़ा अति का मद की तरह, दुनिया भर के पाप किए, और वो इन पापों को करके मंदिर में चला जाए, मस्जिद में चला जाए और कह दे महाराज मेरे माफ कर दे, और भगवान उन सारों को माफ कर दे, तो ऐसे भगवान को न्यायकारी कहोगे या अन्यायकारी कहोगे? बोलो, अन्यायकारी है कि नहीं? तो फिर ये जो आजकल धर्म के नाम पर सर्टिफिकेट देते हैं ना कि कितने भी कर लो, हमारे शरण में आ जाओ, हम माफ करवा देंगे, बीच में हुंडियां लिख के, ये तुम्हें इनके लिए उपनिषद में लिखा प्लवा हेते अद्रा यजरूपा, ये संसार सागर को पार करने की कमजोर नौकाएं तुम्हारे हाथ में दे रहे, इनसे बच के रहना। कोई किसी के कर्म माफ नहीं कर सकता। ईश्वर सर्वव्यापक है, सर्वांतर्यामी है, अजर है, अमर है, नित्य है, पवित्र है, वो सबके अंदर बैठा है। और वहां लिखा सैनो बंधुर जनिता स विधाता धामानि वेद भुवनानि विश्वा, ये लिखा वेद में कि भगवान कैसे हैं। हम सब प्राणियों के नाम, स्थान और जन्मों तक को जानते हैं। वो मेरे एक एक अच्छे बुरे कर्म को जानता है और उसके हिसाब से कर्म का फल देता है। भगवान न्यायकारी है,
न्यायकारी क्यों कहते हैं? अच्छे कर्म का अच्छा फल दे, ये न्याय है, और बुरे कर्म का बुरा फल दे, ये भी न्याय है। समझ में आई कि नहीं? इसलिए हमने ये मानव जीवन प्राप्त करके और ऐसे संस्थानों में शिक्षा कर पढ़ने के बाद इन भारतीय जीवन दर्शन को भी साथ समझना चाहिए और अपने जीवन को पवित्र बनाते हुए, दीन दुखियों की सेवा करते हुए, दुखियों के आंसू पोंछते हुए, परोपकार भलाई करते हुए इस आधार पर आगे बढ़ना चाहिए कि ईश्वर हमारे हर कर्म को देखता है। इस देश का गुरु इस आध्यात्मिक दर्शन को अपने विद्यार्थी को देकर फिर समाज में भेजता था, और कितना उदार था। यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नोइतराणि। अंत में कहता था, बेटे ध्यान करना, हम सालों इकट्ठे रहे हैं, मैं अल्पज्ञ हूं, परमात्मा पूर्ण है, मेरे में भी दोष होंगे, लेकिन मैं चाहूंगा कि मेरा विद्यार्थी मेरे में जो गुण है उनको तो ले जाए, और जो बुरे कर्म है उनको यहीं छोड़ जाना, ताकि तू दुखी ना हो जीवन में और एक अच्छे संसार समाज की रचना कर सके। ये था भारतीय दर्शन। आज जहां हम खड़े हैं, ये तो स्वामी जी ने कहा ना, ये जो ये जो विद्याएं हम पढ़ रहे हैं, ये तो एक आदान प्रदान, एक नॉलेज का आदान प्रदान है। वो अध्यात्म ज्ञान, वो अनुपम है, वो सरस है, आत्मा को आह्लादित करने वाला है, और सही अर्थों में जीवन को मुक्ति की ओर ले जाने वाला है। मैं पुनः आज अपने बाबा साहेब अंबेडकर विश्वविद्यालय के कुलपति महोदया को, यहाँ के पूरे टीम को बहुत बहुत साधुवाद देता हूँ कि आप आने वाली पीढ़ियों को इन्हीं चिंतन विचारधारा के साथ राष्ट्र के लिए उत्तम प्रहरी के रूप में तैयार कर रहे हैं। आप इसमें और सफल हों और मेरा देश महान बने, उन्नत बने, विश्व गुरु बने। उसी परंपरा के साथ आज बाबा साहेब अंबेडकर का जन्म जयंती भी है, उसकी बधाई देता हुआ अपनी बात को समाप्त करता हूं। धन्यवाद। ધન્યવાદ. આપકે ઉદ્બોધન से हम कृतज्ञ हुए. આગળના કાર્યક્રમ માટે સ્પેશિયલ બીએડ વિભાગના અધ્યાપક ડૉક્ટર નિગમ પંડ્યાને નમ્ર વિનંતી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત પોતાના અભ્યાસ કેન્દ્રોને પરફોર્મન્સ બેઝ એવોર્ડ આપવા જઈ રહી છે, જેમાં પહેલું નામ બોલીશ, પહેલું નંબર નહીં. શ્રી આનંદીબેન શંકરભાઈ ચૌધરી, મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, મહેસાણા 13-10. સર્વ કેન્દ્રોને વિનંતી કે તેઓ સત્વરે ઉપર આવે. ત્યાર પછીના કેન્દ્રને હું વિનંતી કરીશ કે તેઓ તૈયાર રહે. 18-28 કેન્દ્ર નંબર 18-28 ત્યારબાદ તૈયાર રહે. વિવિધ 20 આયામોમાં આ કેન્દ્રોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તેના આધારે આ કેન્દ્રોને આ પારિતોષિક આપવા જઈ રહ્યા છીએ. કરતલ ધ્વનિથી તેમને વધાવીએ. ત્યાર પછી છે JZ શાહ આર્ટ્સ એન્ડ HP દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી, સુરત, કેન્દ્ર નંબર 18-28. સર્વ નિયામકશ્રીઓને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર કેન્દ્રની સાથે જોડાય. ત્યારબાદ રાજકોટ લર્નર સપોર્ટ સેન્ટર 1401 તૈયાર રહે. ધન્યવાદ. રાજકોટ લર્નર સપોર્ટ સેન્ટર 1401. આ સર્વ કેન્દ્રોને આપણે સતત વધારતા રહીએ, તેમના થકી જ યુનિવર્સિટી ઉજળી છે. રાજકોટ લર્નર સપોર્ટ સેન્ટર કેન્દ્ર 1401.
ત્યારબાદ અમારા વિશિષ્ટ 2 કેન્દ્રો કે જેઓનું યોગદાન બંદીવાન એટલે કે જેલના કેદીઓ માટે અગત્યનું છે, તેમના બંનેને હું સાથે બોલાવીશ. સેન્ટ્રલ જેલ સાબરમતી 0104 અને મધ્યસ્થ જેલ વડોદરા. અમારા સાબરમતી જેલ અને વડોદરા સેન્ટ્રલ જેલના બંને મિત્રો છે. રાઠોડ સાહેબ, આપ પણ ત્યાં જ પહોંચો. બંનેને અભિનંદન પાઠવીએ. તેમના પ્રયત્નો થકી જેલના બંદીવાન ભાઈઓ બહેનો અભ્યાસ કરી રહ્યા છે આપણી સાથે જોડાઈને. ધન્યવાદ. ત્યારબાદ સ્પેશિયલ રેકોગ્નિશન અંતર્ગત વાઘબકરી ફાઉન્ડેશન અને શિશુ વિહાર બંનેને હું વિનંતી કરીશ કે તેઓ સત્વરે ઉપર આવે. આ બંને કેન્દ્રો વિશિષ્ટ રીતે અમારી સાથે જોડાયેલા છે. MOU દ્વારા તેઓ છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે અને તેમને કૌશલ્ય બેઝ ટેકનિક્સ આપે છે, શિક્ષણ આપે છે. વાઘબકરી ફાઉન્ડેશન અને શિશુ વિહાર. ત્યારબાદ બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર પરફોર્મન્સ માટે સુરત પ્રાદેશિક કેન્દ્ર અને પાટણ પ્રાદેશિક કેન્દ્રને હું વિનંતી કરીશ કે તેઓ સત્વરે ઉપર આવે, સ્ટેજ પર આવે. સુરત પ્રાદેશિક કેન્દ્ર અને પાટણ પ્રાદેશિક કેન્દ્ર વિવિધ 15 આયામો ઉપર આ રિજનલ સેન્ટરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને એક રનિંગ ટ્રોફી આ બંને કેન્દ્રોને પ્રદાન કરવામાં આવી રહી છે. સુરત પ્રાદેશિક કેન્દ્ર અને પાટણ પ્રાદેશિક કેન્દ્ર બંનેને કરતલ ધ્વનિથી વધાવીએ. ત્યારબાદ અમારા સ્પેશિયલ રેકોગ્નિશન વાળા વિદ્યાર્થીઓ જે છે તેમને અહીંયા આપણે ઉપસ્થિત કરીશું. સૌપ્રથમ કરણ ઝાલા. હા. ત્યારબાદ સેન્ટ્રલ જેલ સાબરમતી 0104 ભાવિકા કુકડિયા. ત્યારબાદ સેન્ટ્રલ જેલ વડોદરા 1503 અને અમારા ટ્રાન્સજેન્ડર પ્રતિનિધિને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ અહીંયા આવે. જી આવો. ભાવિકા કુકડિયા છે અમારા નેશનલ પેરાલિમ્પિકના વિજેતા છે. કરણ અમારો પ્રથમ ડેફ વિદ્યાર્થી છે કે જેને ગ્રેજ્યુએશન પ્રાપ્ત થયું છે આ વખતે. અમારા ટ્રાન્સજેન્ડર પ્રતિનિધિ પણ અહીંયા હાજર છે. સૌને આ વિશિષ્ટ અમારા વિદ્યાર્થીઓ છે, તેઓ દરેક પોતાના ક્ષેત્રના પ્રતિનિધિરૂપ છે. તે સૌનું સ્વાગત. હા, બંને જેલના મિત્રો. સાબરમતી જેલ અને વડોદરા સેન્ટ્રલ જેલ એમના વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ્સ આપણે એમને અત્યારે પ્રદાન કરી રહ્યા છે. ધન્યવાદ. આગળની કાર્યવાહી માટે હું દિગીશભાઈને વિનંતી કરીશ. દિગીશભાઈ. નમસ્કાર. આપ વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે રળિયામણી ઘડી આવી પહોંચી છે. સર્વપ્રથમ વિવિધ સ્કૂલ્સના માનનીય નિયામકશ્રીઓને નમ્ર વિનંતી કે આ અવસરે પ્રથમ માન્ય રાજ્યપાલશ્રી પાસેથી જે તે સંલગ્ન સંકાય વિધાની પદવી એનાયત કરવા માટેની અનુમતિ ગ્રહણ કરશો. જી.